આજથી કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપણે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન તથા સંસ્કાર ભારતી પંચમહાલ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે આ માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ 2026 નું આપણે અહીંયા આયોજન કર્યું છે. શ્રી અન્નપૂર્ણા ટ્રસ્ટ આયોજનમાં પ્રચંડપણે પણ આપણી સાથે છે અને આ હોલ આપ સૌ નિરીક્ષી શકો, શ્રી અન્નપૂર્ણા ટ્રસ્ટની જે પ્રગતિ છે તેને પણ પ્રત્યક્ષ નિહાળી શકો એવા આશયથી આપણે આ પ્રિમાઇસીસમાં માતૃભાષા મહોત્સવની માંડણી કરવા જઈ રહ્યા છીએ. આંતરરાષ્ટ્રીય માતૃભાષા જાળવણી, સંરક્ષણ વગેરે હેતુઓસર રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ માતૃભાષા મહોત્સવની 21મી ફેબ્રુઆરીએ ઉજવણી થાય છે. આપણી ગુજરાત સાહિત્ય અકાદમી છે ગાંધીનગરની સરકારી સંસ્થાન છે. એ છેલ્લા 7 થી 8 વર્ષોથી આખા રાજ્યમાં જુદી જુદી સંસ્થાઓના ઉપક્રમે માતૃભાષાના મહિમાગાનના કાર્યક્રમો કરે છે. આખા વિશ્વમાં હજારો ભાષાઓ છે. આપણા દેશમાં પણ અસંખ્ય ભાષાઓ, બોલીઓ અસ્તિત્વ ધરાવે છે. એમાંથી સેંકડો ભાષાઓ લુપ્તપ્રાય થઈ ગઈ, એટલે બોલનારો એક ભાષક પણ બચ્યો નથી. વિશ્વમાં કેટલીક ભાષાઓ એવી છે કે બોલનારા 2 કે 3 જણા જ બચ્યા છે. કેટલીક ભાષાઓ એક ગામ પૂરતી સીમિત થઈ ગઈ છે. એટલે જે લોકો બડાસો હાંકે છે કે ભાષાને કશું થાય નહીં, એ બડાસોનો સાંપ્રત સમયમાં કશો અર્થ રહેતો નથી. કારણ કે બોલાતી, લખાતી અને જેમાં આપણને સાહિત્ય ઉપલબ્ધ છે એવી સેંકડો ભાષાઓ આખા વિશ્વમાંથી નાબૂદ થઈ ગઈ છે. આ સત્યાનાશ માત્ર ભાષાઓનો જ થાય છે એવું નથી. પર્યાવરણ સાથે માણસ જે ચેડા કરે છે એને લીધે લાખો પ્રજાતિઓ પણ નાશ પામી છે. કીટકોની પ્રજાતિઓ છે, પક્ષીઓની પ્રજાતિઓ છે, પ્રાણીઓની પ્રજાતિઓ છે. એ પ્રકારની પ્રજાતિઓ છે જે પર્યાવરણનું સંતુલન જાળવી રાખનારી હતી, એમનો પણ નાશ થાય છે. તો તમે સમજી શકો કે ભાષાની સામે કેટલો મોટો ભય ઉભો થાય છે. આપણે ત્યાં અંગ્રેજી માધ્યમનો એક પ્રકારનો ક્રેઝ છે. અમારે ક્રેઝ શબ્દ આજના દિવસે તો નહીં બોલવો જોઈએ, ઘેલછા છે એક પ્રકારની. એને કારણે આપણે આપણા પછીની પેઢીઓને ગુજરાતી ભાષાથી સતત વંચિત કરતા રહ્યા છીએ. પેઢી દર પેઢી ગુજરાતી ભાષામાં અંગ્રેજીનું આક્રમણ સતત થઈ રહ્યું છે અને હિન્દીનું પણ થઈ રહ્યું છે. આવી અસંખ્ય ભાષાઓના ઉછીના શબ્દો ગુજરાતી ભાષામાં સામેલ થયેલા છે અને એનાથી ગુજરાતી ભાષા સમૃદ્ધ થઈ છે. એક જુદો કિસ્સો છે. પણ આખીને આખી ભાષા એકદમ ભ્રષ્ટ બની જાય, અનેક ભાષાઓના આધારે એ ભાષાનું આખું વ્યાકરણ ચલાવવું પડે, એ એક પ્રકારની લાચારીની પરિસ્થિતિ ગણાય. આપણા જ દેશમાં અસંખ્ય પ્રાંતોમાં માતૃભાષા માટે લોકો ખાસા ચિંતિત છે. લોકો ખાસો પરિશ્રમ લે છે પોતાની ભાષાને ટકાવવા માટે, પોતાની ભાષાના સાહિત્યને ટકાવવા માટે. એમાં બંગાળી અને મરાઠી ભાષી ભાષકો તેમજ દક્ષિણના 4 રાજ્યોના ભાષકો મોખરે છે. એ પોતાની જે બોલી છે, પોતાની સ્થાનિક ભાષા છે, એના સિવાયની કોઈ પણ ભાષાને પોતાના પ્રદેશમાં આવકારતા નથી, રાષ્ટ્રભાષાને પણ નહીં. આ એક જુદા પ્રકારનું જનૂન છે. એ ના હોવું જોઈએ કોઈ પણ દેશમાં, પણ એ છે એક જગ્યાએ. એની સામે આપણે ગુજરાતીઓ આપણી માતૃભાષા વિશે એટલા સભાન નથી, એનું ચિંતન કરવાનો આજનો દિવસ છે. 2008 ને આંતરરાષ્ટ્રીય ભાષા વર્ષ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું અને એમાં યુનોનો મુખ્ય ફાળો રહ્યો છે. આનો મૂળ વિચાર બાંગ્લાદેશની પહેલને કારણે આવ્યો છે. તમે જાણો છો કે 1947માં ભારતના 2 ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાનને 2 વિભાગ મળે, એક પૂર્વ પાકિસ્તાન અને એક પશ્ચિમ પાકિસ્તાન. બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાનમાં ગણાય. 21મી ફેબ્રુઆરીએ બાંગ્લાદેશના લોકોએ બાંગ્લા ભાષાને માન્યતા અપાવવા માટે લડત આપી પાકિસ્તાનના શાસકો સામે. એની 21મી ફેબ્રુઆરીએ વર્ષગાંઠ ઉજવવામાં આવે છે અને એ સંદર્ભ માતૃભાષા દિવસ સાથે સંકળાયેલો છે. બાંગ્લાએ પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનના સૌથી વધારે ભાષકો જે બોલતા હતા એવી ભાષા છે. એ તમને જાણીને આશ્ચર્ય થશે કે પૂર્વ પાકિસ્તાનમાં જ નહીં, પશ્ચિમ પાકિસ્તાનમાં પણ બાંગ્લા ભાષા બોલનારા મહત્તમ ભાષકો હતા. એ ભાષાની જનની સંસ્કૃતમાં છે, એ પણ એક ઉલ્લેખપાત્ર બાબત ગણાય. છતાં પણ 1948માં પાકિસ્તાન સરકારે
માત્ર ઉર્દુ ભાષાને રાષ્ટ્રભાષા તરીકે ઘોષિત કરી પૂર્વ પાકિસ્તાનના નાગરિકોએ એનો સખત વિરોધ કર્યો અને બાંગ્લાને બીજી ભાષા તરીકે પણ માન્યતા આપવાની વિનંતી કરી, પણ એ વિનંતીનો અસ્વીકાર થયો. તમને એ જાણીને પણ આઘાત અને આશ્ચર્ય થશે કે આવી દરખાસ્ત કરનાર જે માણસ હતા એ ધીરેન્દ્રનાથ દત્તા હતા. એટલે આ ભાષાને મુસ્લિમ સમાજ સાથે કે હિન્દુ સમાજ સાથે વિભાગીને જોવાની કોઈ જરૂર નથી. બાંગ્લા ભાષા બાંગ્લાદેશમાં બોલાય છે, આપણે ત્યાં પણ બોલાય છે, વેસ્ટ બેંગોલમાં. અને એ ભાષા બોલનારી પ્રજાતિમાં અસંખ્ય જાતિઓ છે, ધર્મો છે, અસંખ્ય લોકો છે, અસંખ્ય મૂળ જાતિઓ પણ છે જે આ ભાષા બોલે છે. આ ભાષા બોલનારો વર્ગ કદાચ મહત્તમ હતો, એમ છતાં ઉર્દુને જ્યારે રાષ્ટ્રભાષા તરીકે લાદવામાં આવી ત્યારે ભયંકર વિરોધ થયો બાંગ્લાદેશ, જેને આપણે કહીએ છીએ કે પૂર્વ પાકિસ્તાનના નાગરિકોનો. અને એમાં બળ પ્રયોગ કરવામાં આવ્યો, તેને કારણે 5 જેટલા યુવાન મિત્રો ભાષા માટે લડતા લડતા શહીદ થયા. એમના નામોલ્લેખ પણ મારી પાસે છે. અબ્દુલ સલામ, અબુલ બરકત, રફીક ઉદ્દીન અહેમદ, અબ્દુલ જબ્બાર અને શફીઉર રહેમાન એ 5 એક્ટિવિસ્ટો સૌથી આગળ હતા આ મોરચા પર. અને 5ને ગોળીબારમાં મૃત્યુ પામ્યા, તેથી શહીદ ઘોષિત કરવામાં આવ્યા. એ શહીદોની યાદમાં બાંગ્લાદેશમાં શહીદ મિનાર ઉભો કરવામાં આવે છે. અને માતૃભાષા દિવસના દિવસે તમામ બાંગ્લાદેશીઓ, મોટાભાગના તમામ બાંગ્લાદેશીઓ એ શહીદ મિનારની મુલાકાત લે છે, ત્યાં ઊંડું દુઃખ અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. અને ભાષા માટે શહીદ થયેલા આ શહીદોના માનમાં આખા રાષ્ટ્રમાં જાહેર રજા રાખવામાં આવે છે. ગુજરાતી ભાષાનો ઉલ્લેખ કરવો છે 2-5 મિનિટમાં. ગુજરાતી ભાષા સાહિત્યનો પ્રારંભ આશરે 1000 થી 1100 ની આસપાસ થયો ગણાય છે. અપભ્રંશ ભાષામાંથી આ ભાષાનો ઉદ્ભવ થયો છે એવું આપણે ઘણા લોકો જાણતા હશે. પ્રથમ તબક્કે રાસ અને ફાગુ સાહિત્યનો યુગ હતો. હેમચંદ્રાચાર્ય આવ્યા, એમણે સિદ્ધહેમ નામનું વ્યાકરણ આપ્યું અને અનેક વ્યાકરણ ગ્રંથો આપ્યા, દર્શન ગ્રંથો પણ આપ્યા. એમના પછીનો જે યુગ છે એ રાસ અને ફાગુ સાહિત્યનો યુગ છે. જૈન અને ધૈર્યધર સર્જકોએ ખૂબ સાહિત્યનું ખેડાણ કર્યું. એ ભાષા આજના લોકોને તો બિલકુલ સમજાય જ નહીં. જે ભાષા આજે વર્ગખંડોમાં ભણાવવામાં આવે છે એ સમજવામાં હવે બોર્ડના વિદ્યાર્થીઓને તકલીફ પડવા માંડી છે. અને સૌથી વધારે વિદ્યાર્થીઓ માતૃભાષા ગુજરાતીમાં નપાસ થાય છે એ કહેતા મને શરમ અને આઘાત બંનેનો અનુભવ થઈ રહ્યો છે. બત્તેશ્વર બાહુબલી રાસ એ ગુજરાતી ભાષામાં સર્જાયેલી પ્રથમ સાહિત્ય કૃતિ હતી, જેને આજના બહુ જૂજ અધ્યાપકો સમજી શકે છે. ઘણા મોટાભાગના અધ્યાપકો એ ભાષાની બત્તેશ્વર બાહુબલી રાસની ભાષાને સમજી પણ નથી શકતા. એમને અપભ્રંશ ભાષાનો શબ્દકોશ આપીએ તો પણ સમજાવવાની તકલીફ પડે છે. આ તબક્કે આપણું અધપતન ભાષાની બાબતમાં થયું ગણાય. નરસિંહ મહેતા 12મી સદીમાં આવેલા, ત્યાર પછી ભાલણ, મીરા 15મી સદીમાં, અને નરસિંહ અને મીરાની વચ્ચે ભાલણ આવ્યા. એટલે ભાલણ પણ 12મા શતકની આસપાસ. દયારામ 18મા શતકમાં થયા, પ્રેમાનંદ 17મા શતકમાં થયા. આ મુખ્ય સાહિત્યકારો જે મધ્યકાલીન સાહિત્યકારો છે, જેમણે ભાષાને અપભ્રંશ ભાષામાંથી આગળ લઈ જઈને એનો વિકાસ કર્યો. એ વિકાસક્રમમાં આ સર્જકો આવે છે. તેના પછી અર્વાચીન સાહિત્યનો યુગ શરૂ થાય છે, ત્યારે દલપત અને નર્મદનો ઉલ્લેખ હું જરૂરી ગણું છું. મેં આ બધાનો નામોલ્લેખ કર્યો, પણ અસંખ્ય નામો છે. બધાનો નામોલ્લેખ કરવો કંટાળાજનક નીવડે. આપણે બધાથી સાંભળવા નથી આવે, મને ખબર છે, પણ બધાનો ઉલ્લેખ નથી કરતો. આટલા લોકોનો ઉલ્લેખ કરવો છે એની પાછળ ખાસ કારણ એ છે કે ગુજરાતી ભાષાના ઉત્થાન માટે પણ આપણે ત્યાંના સર્જકોએ, ગુજરાતીના અગ્રગણ્ય મૂર્ધન્ય સાહિત્યકારોએ પુષ્કળ પ્રયાસો કર્યા છે. પ્રેમાનંદજીનું ચિત્ર તમે જો જોતા હશો તો પ્રેમાનંદજીના ચિત્રમાં માથે પાઘડી જોવા નહીં મળે. એક સમય એવો હતો, નર્મદ, દલપત, ગોવર્ધનરામ પંડિત સુધી અને પંડિતો પછી પણ રમણલાલ નીલકંઠના માથે પણ તમને પાઘડી જોવા મળે. પાઘડી પહેરવાનો ચાલ હતો આપણે ત્યાં. અનિવાર્યપણે માથા પર પાઘડી પહેરીને લોકો બહાર નીકળતા હતા. આ સંસ્કૃતિ હતી આપણી, આ સંસ્કારિતા હતી. પણ પ્રેમાનંદના મોટા માથા પર તમને પાઘડી જોવા મળે, કારણ કે પ્રેમાનંદ એવી પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી હું ગુજરાતી ભાષાનો ઉદ્ધાર નહીં કરું, જ્યાં સુધી ગુજરાતી ભાષાને અન્ય ભાષાઓ જેટલું સન્માન નહીં અપાવી શકું, ત્યાં સુધી માથે પાઘડી પહેરીશ નહીં. પ્રેમાનંદનો મારે એ સંદર્ભે ઉલ્લેખ કરવો પડે. જિંદગીભર આ સર્જકે પાઘડી બાંધી નથી. એવા જ એક સમર્પિત ભાષાના હિમાયતી મારે યાદ કરવા જોઈએ,
જેમનું નામ છે દલપતરામ ખંડેરાવ. બરોડા સ્ટેટના રાજવી હતા, તમને બધાને ખબર છે. એમના નામ પરથી ત્યાં ઘણી ઇમારતો છે. એમણે પોતે મહારાષ્ટ્રીયન છે. રાજભાષા મહારાષ્ટ્રીયન હતી, મરાઠી ભાષા હતી. મહારાષ્ટ્રીયનની વસ્તી વિશેષ હતી ત્યાં. એને કારણે બરોડા સ્ટેટની રાજભાષાનો દરજ્જો મરાઠી ભાષાને આપવામાં આવ્યો. ત્યારે દલપતરામ બહુ વ્યથિત થયા અને દલપતરામે એક સરસ કવિતા રાજદરબારની મુલાકાત લઈને રાજવી સમક્ષ રજૂ કરી હતી. એની ચારેક પંક્તિઓ મારે તમારી સામે, એટલે બે બંધ કહેવાય છે કે સ્વદેશ સુધારવાની સભાનો છું સભાસદ, સુબોધક સજ્જનોના સાથમાં સામેલ છું. કહે દલપતરામ રાજા અધિરાજ સુણો, રૂઢી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું. તો રાજાએ પૂછ્યું કે તમે વકીલાત કરવા શા માટે આવ્યા છો ગુજરાતી ભાષાની? ત્યારે એમણે જવાબ આપ્યો, બે ઝડપ, આટલો નિર્ભીક સર્જક ગુજરાતી ભાષામાં બીજો જન્મ્યો નથી, જન્મવાનો નથી. એમણે બે ધડક કહ્યું રાજાની સામે બિલકુલ નિર્ભીકપણે કે તમે મહારાષ્ટ્રીયન ભાષાને, મરાઠી ભાષાને રાજભાષાનો દરજ્જો તો આપ્યો, પણ આ વિસ્તાર એવો વિસ્તાર છે કે જ્યાં મોટાભાગના લોકો ગુજરાતી ભાષી છે. મોટાભાગના લોકો ગુજરાતી ભાષામાં જ સમજે છે. બધો વ્યવહાર એમનો ગુજરાતી ભાષામાં થાય છે. તો તમારી સામે મારી અરજ છે કે મરાઠી નહીં સમજનારો વર્ગ તમારી વહીવટની ભાષા સમજશે નહીં અને ખાસ તો દુઃખી થશે. તો તમે ગુજરાતી ભાષાને માતૃભાષાનો દરજ્જો આપો, રાજભાષાનો દરજ્જો આપો, એવી વિનંતી લઈને હું આવ્યો છું. અને એમનાથી પ્રભાવિત થઈને, એમની રજૂઆતથી પ્રભાવિત થઈને, એમની વિનંતીને માન આપીને ખંડેરાવ રાજાએ ગુજરાતીને રાજભાષાનો દરજ્જો આપ્યો. ગુજરાતની રાજભાષા ગુજરાતી છે, એમાં દલપતરામની મહેનત અને જેમત આપણે ઋણી છીએ. અને ત્યાર પછી પણ અસંખ્ય ભાષાના જ્યોતિર્ધરોએ ગુજરાતી ભાષાની જે સમૃદ્ધિ આપી છે એ વાંચવાની આપણી પાસે તો આજે ફુરસદ ઓછી છે, પણ એ વાંચનારો, એની સરાહના કરનારો, એનો આનંદ લેનારો બહુ મોટો વર્ગ હતો. તમને તમારી સમક્ષ એક વ્યક્તિનો હું રજૂ કરીશ અને એ ખાસ આજના સંદર્ભમાં અહીં આવ્યા છે, તો મને તમારી સામે એમને પ્રસ્તુત કરતા આનંદની અનુભૂતિ થાય છે. કુંવર કલ્યાણસિંહ નાથુસિંહ, પ્રેમાનંદ, દલપતરામ, ગોવર્ધનરામ બાવદાની આખી જે શૃંખલા હું ગણાવું તમને, એમાં એક આ સજ્જન છે. એમણે માધ્યમિક કે પ્રાથમિક શિક્ષણ નથી લીધું, પ્રાથમિક શિક્ષણ પણ પૂર્ણ નથી કર્યું. દીવડા કોલોની રહે છે. બેંક ઓફ બરોડામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા. અત્યાર સુધીમાં એમણે લાખો રૂપિયાના પુસ્તકો પોતાના તરફથી આવા મેળાવડાઓમાં જઈને વેચ્યા છે. આજે પણ એમને અહીં આવવાનું મન એટલા માટે થયું કે તમે માતૃભાષા મહોત્સવ ઉજવી રહ્યા છે, મારા તરફથી 100 પુસ્તકો, મેં અંદાજ આપ્યો હતો કે 100 શ્રોતાઓ આવવાના, તો કે 100 પુસ્તકો મારા તરફથી બધા શ્રોતાઓને વહેંચવા છે. અસંખ્ય જિલ્લાઓમાં કલેક્ટરશ્રી દ્વારા, મંત્રીઓ દ્વારા, ધારાસભ્યો દ્વારા આ વ્યક્તિનું અનહદ સન્માન થયું છે. માત્ર આ એક એમની જે સેવા છે તેને કારણે, માતૃભાષાની સેવામાં સ્વખર્ચે. આમનો પગાર કેટલો હશે? એમની પાસે ખેતી કેટલી હશે એ પ્રશ્ન થાય આપણને. માત્ર નાનો જમીનનો ટુકડો, જેના અંદર ગુજરાત ચાલતો હતો, છે કેરળથી અહીંયા સિક્યુરિટી ગાર્ડની 10,000 રૂપિયાની નોકરી કરવા આવ્યા ન હોય, પણ એ નોકરી એમને કરી નિવૃત્તિ લીધી અને પોતાના સ્વખર્ચે જે કંઈ પૈસા બચે અથવા એ બચાવે મહેનત કરીને, અને એ બધી બચેલા પૈસામાંથી માતૃભાષાની આવી સેવા કરે. આખા ગુજરાતનો પુસ્તક પરબ ચાલે છે, એની પણ સેવા કરનારા પ્રતાપભાઈ પટેલનો હું અહોભાવપૂર્વક યાદ કરું છું. બરોડામાં એમની કર્મભૂમિ રહી, પણ આખા ગુજરાતમાં સેંકડો જગ્યાએ એમણે પુસ્તક પરબ શરૂ કરી. આપણે જ્યાં બેઠા છીએ ત્યાંથી માતૃભાષાની સેવા આવી રીતે કરી શકીએ એ દર્શાવવા માટેના આ સંકેતો માત્ર છે. અને કોઈ આગ્રહ દુરાગ્રહમાં આપ ગણશો નહીં એવી મારી અપેક્ષા છે. આજના દિવસે આપણે આ શખ્સનું પણ સન્માન કરીશું અને મારી જે ભૂમિકા રૂપે કહેવી જોઈએ, જે મારી જવાબદારીમાં આવે એટલી વાત સંપન્ન થઈ છે. હવે દીપ પ્રાગટ્ય કરીને આપણે આજના સભાનું ઉદ્ઘાટન કરીએ. આપણી વચ્ચે અતિથિ વિશેષ મહોદય લારા હોસ્પિટલના ડોક્ટર સુજાતભાઈ વલી ઉપસ્થિત છે. એમનું નામ ભાગ્યે જ કોઈથી અજાણ્યું હોય. અનેક રીતે સતત એ ચર્ચામાં પણ રહે છે અને એ રીતે ચર્ચામાં પણ રહે છે, કેમ કે જનસેવા કરવી એ ગાંઠનું ગોપીચંદન ગજવાની પ્રવૃત્તિ છે, પણ એમણે આ નગરને સાંસ્કૃતિક ધરોહરો પણ આપી છે. હું એમનું સન્માનપૂર્વક સ્વાગત કરું છું આજના સમારોહમાં. આપ સૌનું પણ લાગણી ભૂમિના સ્વરે સ્વાગત કરું છું. માતૃભાષા માટે આપણા મોટા ભાગના લોકો આવી ગયા છે, જેમની મને રાહ હતી. મેં ઘણાને મેસેજમાં એવું લખ્યું તમે નહીં આવો ત્યાંથી કાર્યક્રમ શરૂ નહીં કરીએ. એ વચન કદાચ મેં પાળ્યું છે, તમે જોયું હશે. આપણે
સ્વાગત કરીએ છીએ શુભ સુજાતભાઈનું અને એમને અમારા સંસ્કાર ભારતીના મંત્રી મહામંત્રી ગોપાલભાઈ પટેલ સ્વનામ ધન્ય અમારા શ્રી અન્નપૂર્ણા ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી નિતેશભાઈ પરીખ પણ ઉપસ્થિત છે એ સૌને હું વિનંતી કરીશ કે દીપ પ્રગટન કરી કોઓર્ડિનેટર યોગ કોઓર્ડિનેટર સોરી જિલ્લા કોઓર્ડિનેટર સોનલબેન તે કાલોલથી આવ્યા છે ज्योति नमोस्तुते शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदः ડોક્ટર કેયુર સોનીને વિનંતી છે. ડોક્ટર કેયુર સોની પણ આવા જ એક ફકીર વ્યક્તિ છે. એ ડોક્ટર છે વ્યવસાય, હોમિયોપેથિક કોલેજમાં ફેકલ્ટી પણ છે આપણી શામળાજી હોમિયોપેથિક કોલેજમાં. પણ કોઈ દિવસ એમણે આ જે કામ અને આ સેવા કરી તેમાંથી પૈસા કમાવાની આશા નથી રાખી. એટલે ટોટલ નોન પ્રોફેશનલ સજ્જનોને આપણે આજના ઉપક્રમ સાથે જોડ્યા છે. આ અવાજની જે દુનિયા છે રચવાનું કામ એ કરી રહ્યા છે. આજના આખા કાર્યક્રમને સફળ બનાવવાની જવાબદારી એમને સ્વીકારી છે. શિવરાત્રી છે તો એક શંકર ભગવાનની ઓમ નમઃ શિવાયની ધૂન તો તમે બધા કોરસમાં સાથ આપજો બધા. ઓકે, હલો 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 હલો. रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय. रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय. नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय. गंगाधराय शिव गंगाधराय हर हर भोले
Om Namah Shivaya, Om Namah Shivaya, Har Har Bole Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Har Har Bole Namah Shivaya. जटाधराय शिव जटाधराय, हर हर बोले नमः शिवाय. जटाधराय शिव जटाधराय, हर हर बोले नमः शिवाय. Om Namah Shivaya, Om Namah Shivaya, Har Har Bole Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Har Har Bole Namah Shivaya. થેન્ક યુ. ખેડૂતોને ખૂબ ખૂબ આભાર. હું કિન્નરી બેન અને નાખર સાહેબને વિનંતી કરું છું. ટ્રેક ઉપર ધ્યેય ગીત ગાવામાં આવશે અને તમને હું ખાતરી આપું છું કાર્યક્રમ સમયસર પૂરો થશે. જે મોડો શરૂ થયો હશે કાર્યક્રમ એટલું હું ઓછું બોલીશ એની તમને ખાતરી આપું છું. सागरति संस्कार भारते भारते नवजीवनम् प्रणवमूलं प्रगतिशीलं प्रखरराष्ट्रविवर्धकम् शिवं सत्यं सुन्दरम् अभिनवं संस्करणोद्यमम् साधयति संस्कार भारते नवजीवनम् मधुरमञ्जुलरागभरितं हृदयतन्त्री मन्त्रितं आदयति सङ्गीतकं वसुधैवभावपोषकं साधयति संस्कार भारते नवजीवनम् ललितरसमयलास्यलीला चण्डताण्डव गमकहेला कलितजीवननाट्यवेदं कान्ति क्रान्ति कथा प्रमोदं साधयति संस्कार भारते नवजीवनम् चतुःषष्टिकलान्वितं परमेष्ठिना परिवर्तितं विश्वचक्रभ्रमणरूपं शाश्वतं श्रुतिसम्मतं साधयति संसार भारते
सत्यविलेखमखिलं सप्तवर्णसमीकृतं प्लावयति रससिन्धुना प्रतिहिन्दुमानसरन्दनं साधयति संसारभारते नवजीवनम् साधयति संसारभारते भारते नवजीवनम् भारते नवजीवनम् भारते नवजीवनम् ઉપસ્થિત છે આ બધા કાર્યકર્તાઓને કારણે સંસ્કાર ભારતીની ચેતના આખા જિલ્લામાં ખૂબ સક્રિયપણે સંસ્કાર સેવાનું કામ કરે છે કલાના માધ્યમ દ્વારા. રાષ્ટ્રને સમર્પિત એવા કલાકારોનું આખું એક સંગઠન છે અને ભારત વ્યાપી છે, દેશના ખૂણે ખૂણે ફેલાયેલું છે. વર્ષોથી કલાની સાધના આપણી પરંપરા અનુસાર કરવાની એક નેમ સાથે આ સંસ્થાનું કામ કરે છે. જ્યાં આપણે બેઠા છીએ શ્રી અન્નપૂર્ણા ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ પણ અહીંયા આવ્યા છે. અમારા સમ્રાટનગર સોસાયટીના અગ્રણી ગણાય એવા ઓફિસરો પણ આવ્યા છે. જૈન સાહેબને તમે બધા ઓળખતા હશો, જિલ્લા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં એમનું ખૂબ યશસ્વી નામ રહેલું છે. જૈન સાહેબ ઉપસ્થિત થયા છે, અમારા અશ્વિનભાઈ સોની ઉપસ્થિત થયા છે, ભાવસાર સાહેબ અમારી સમ્રાટનગર સોસાયટીમાંથી પધાર્યા છે. મારા ડોક્ટર, અને આમ તો ઘણા બધાના ડોક્ટર, પણ દરેકને એમ લાગતું હોય છે કે આ મારા જ ડોક્ટર છે, એવા ડોક્ટર નિલેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. બધાનું ખૂબ આદરપૂર્વક અને આનંદપૂર્વક સ્વાગત કરું છું. અન્નપૂર્ણા પરિવાર સાથે અતુલભાઈ ઠક્કર સંકળાયેલા છે. એમનું નામ તો આખા ગુજરાતમાં કોઈ જાણતું ન એવું નહીં બને, જે લોકો સામાજિક સેવાના ક્ષેત્રમાં છે. બ્રહ્મ સમાજના અગ્રણી પીટી મીરાણી સદવિચારના બહુ જ મોટા કાર્યકર્તા અને હોદ્દેદાર ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ દીક્ષિત પણ અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે. ગાયત્રી પરિવાર અને અન્નપૂર્ણા અલગ નથી, ભિન્ન નથી. લોકો પાસે જે સાંભળીએ છીએ એના કરતાં પ્રત્યક્ષ જોઈએ છે સાચું છે. અરીસામાં પણ ખોટું પ્રતિબિંબ દેખાતું હોય છે. એટલે શ્રી અન્નપૂર્ણા ટ્રસ્ટ સાથે ગાયત્રી પરિવાર જોડાયેલું છે. શ્રી અન્નપૂર્ણા ટ્રસ્ટના હિસાબો દર વર્ષે ઓડિટ થાય છે. એક પ્રામાણિક માણસોની ટીમ અત્યારે અન્નપૂર્ણા ટ્રસ્ટમાં કામ કરી રહી છે. 25 વર્ષ પૂરા થયા નિમિત્તે ગુજરાત સરકારે શ્રી અન્નપૂર્ણા ટ્રસ્ટને આવો એક બીજો મહોત્સવ કરવાની પરવાનગી આપી છે, પોતાના તરફથી ગ્રાન્ટ ફાળવી છે. એટલે આ ક્રેડિબિલિટી અન્નપૂર્ણા ટ્રસ્ટની આખા ભારતમાં છે. આજે મારી પાસે યુએસએ થી દાન આવ્યું છે, તિથિદાન, ત્યાં 65,000 તિથિદાનના લઈએ છીએ. અમારા વહીવટ કરતા છે, બેંક મેનેજરો છે, શ્રી રાજેન્દ્રભાઈ દેસાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એક રજનીભાઈ છે, આપણે પીડીસી બેંકમાં ખૂબ વર્ષો સુધી આપણે સેવા કરી અને ડૂબતી બચાવી, એવા કામ કરનારા કાર્યકર્તાઓ સંસ્થા સાથે. હવે બહાર જે સાંભળો એના પર ચોકડી મૂકજો, અહીં જે સાંભળ્યું એ સોના જેટલું સાચું છે. ફરીથી એ બંનેનું સાથે કહેવું છું. કાકણપુર કોલેજના આચાર્ય અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે, આપણી વચ્ચે. હવે અમારું નથી રહ્યું, બધું આપણું થઈ ગયું છે. એટલે ડોક્ટર જગદીશભાઈ પટેલ સોશિયોલોજીના તજજ્ઞ અધ્યાપક રહ્યા છે. ત્યાંના ગુજરાતી વિભાગમાં મારા અનુગામી સુરેશભાઈ પટેલ ઉપસ્થિત થયા છે. કવિ છે આપણા નગરના અને ગુજરાતના જાણીતા શ્રી શ્યામ સુંદર રખિયાણીયા, સંસ્કૃતના પ્રખર વિદ્વાન વ્યક્તિ છે, એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. પણ કેવી કોલેજમાંથી, બીએડ કોલેજમાંથી, ગાયત્રી બીએડ કોલેજમાંથી એક અધ્યાપક મિત્ર, અમારા અજીજ મિત્ર પધાર્યા છે. કોમર્સ કોલેજના લોકો પરમ દિવસે આવો માતૃભાષા મહોત્સવ કરવાના છે. એના આચાર્ય શ્રી શૈલેન્દ્રભાઈ પાંડે પણ ઉપસ્થિત થયા છે અને એ પણ ખૂબ વિદ્વાન છે અંગ્રેજીમાં. અંગ્રેજી હું વાંચું છું અને એના આધારે ગુજરાતીમાં લખું છું. તો મને જ્યાં જ્યાં રેફરન્સીસની જરૂર પડે છે ત્યાં શૈલેન્દ્રભાઈ મારા માટે એક ખૂબ સારો સ્ત્રોત પૂરો પાડે છે. અંગ્રેજી સાહિત્યનો મારો શોખ બહુ જૂનો છે. તેમાં મને શૈલેન્દ્રભાઈની સતત મદદ મળી છે. એટલે મારું અજ્ઞાન હોય થોડું ઘણું એ દૂર કરી આપે છે ઘણી વાર. તો આવો એક સરસ મજાનો મેળાવડો છે. આ બધા ગમતા માણસો છે, બધા પોતાના માણસો જાપ્તજનો છે. અને કલેક્ટર સાહેબને બી આવવામાં થોડીક સમસ્યા નડી રહી છે, એટલે હજુ કન્ફર્મેશન આવી નથી. માટે આખો સમારંભ આપણે સળંગ કરી નાખી. એટલે સ્વાગતની વિધિ પણ બીજા ખંડમાં કરવાના હતા કવિઓ માટે, એ આ ખંડમાં જ આપણે કરી દઈશું. અને પછી કવિ સંમેલન શરૂ કરીશું ત્યારે મહેમાનો આપણે બધા સામે બેસીશું. એટલે હું પણ અડધો સામે ને અડધો નહીં એવી બેસી. તો આવા શ્રી દુનિયા કે મેરે હસીન દોસ્તો,
સ્વાગત વિધિ આપની અનુમતિ સાથે શરૂ કરીએ છીએ. સર્વપ્રથમ ડોક્ટર સુજાતભાઈ વલી આપણા આત્મીય એમને માટે હું શું બોલું એવો ઘણીવાર પ્રશ્ન થાય. હરિવંશ રાય બચ્ચન, અમિતાભ બચ્ચન જેવા માનવ રત્નના પિતા આત્મકથાનો પહેલો ભાગ લખ્યો ક્યાં ભૂલું ક્યાં યાદ કરવું. એવી કંઈક મારી પણ અવસ્થા મૂંઝવણભરી થાય એટલે કંઈ કહ્યા વિના એમનું નામ પૂરતું છે એટલે એમના નામોલ્લેખથી જ એમનું સન્માન કરવા માટે અન્નપૂર્ણા ટ્રસ્ટના અમારા કાર્યકર્તાઓને વિનંતી કરું છું. અમે તંદર દ્રવ્યનું સન્માન કરતા રહીએ છીએ. સંસ્કાર ભારતીના કાર્યકર્તાઓ તો કંઈ ને કંઈ કામ કરતા રહે છે, નવા નથી બેસતા. એટલે રાજુભાઈ શાહને વિનંતી છે કે આગળ આવશે. ગોપાલભાઈ પણ આવશે, ગોપાલભાઈ સોની પણ, અને ડોક્ટર સાહેબને પુસ્તક આપીને એમનું અભિવાદન કરું છું. ભારતીય પરંપરા કુમકુમ તિલક અક્ષત મનોજ ખંડેરિયા નામના શાયરનો તો સંગ્રહ છે કંકુ ને ચોખા, જે મેં સંપાદિત કર્યો છે. કંકુ ને ચોખા રાજુભાઈના હસ્તે અને સુજાતભાઈના હસ્તે આપણે આપણા મહેમાનનું અભિવાદન કરાવીએ. અને હું વિનંતી કરું અતુલભાઈ પણ આવે અને આપણા જૈન સાહેબ આવે. આ નગર તરફથી અમને બહુ મોટું સન્માન આપણે આપીએ. એક શાલ છે આપણી પાસે, શાલથી એમનું સન્માન કરીએ. અને એક પુસ્તક પણ એમને આપીએ. પુસ્તક બધાને આપીએ, આપણે એમને આ પુસ્તક આપીએ. શાલ ઓઢાડવામાં અમારા જૈન સાહેબ છે, અતુલભાઈ ઠક્કર છે, ડોક્ટર સુજાતભાઈ છે, રાજુભાઈ છે. રાજુભાઈ પુસ્તક પણ આપ્યો પછી કુંવર કલ્યાણસિંહ નાથુરસિંહ, મુકામ પોસ્ટ દધાલિયા, તાલુકા કડાણા, જિલ્લા મહીસાગર. એમની મિતાક્ષરી વાત કરવી છે. 2010 થી સંપૂર્ણ ગુજરાત વાંચે ગુજરાતના અભિયાનથી ગુજરાતના ગામડે ગામડે એમને જાતે લખેલા અક્ષરો છે. એમના અક્ષર છે. ગામડે ગામડે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ વાંચન અને વંચાવવાનું કામ કરું છું. છેલ્લા 10 વર્ષથી 25 લાખથી વધારે પુસ્તકો વિના મૂલ્યે ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, હિન્દી અને દરેક ધર્મના પુસ્તકો, જેવા કે સાધુ સંતોના પુસ્તકો. ફક્ત એમનો હેતુ એ છે કે ટીવી અને મોબાઈલની દુનિયામાંથી બહાર નીકળીને લોકો પુસ્તકના અક્ષરોને, જીવંત અક્ષરોને વાંચવાનું શરૂ કરે. કોઈ પણ લાઇબ્રેરી ખોલવાની કોઈની ઈચ્છા હોય તો 500 પુસ્તકો પોતાના તરફથી મફત ભેટમાં આપવાની હંમેશની એમની ઓફર છે. અને 400 થી વધુ સન્માન પત્રો આજ સુધી અમને મળ્યા છે. અને કેટલાક અધિકારીશ્રીઓએ પણ એમના પુસ્તકાલયની મુલાકાત લીધી છે. દીવડામાં એમનું પોતાનું પણ એક પુસ્તકાલય છે. એટલે પોતાનાથી શરૂ કરે છે જે માણસ કામ, એ કામનો વ્યાપ ઘણો વધી શકે છે. આપણે સૌ જાણીએ છીએ સારી રીતે. તો એમનો શ્રી અન્નપૂર્ણા ટ્રસ્ટના પ્રાંગણમાં સંસ્કાર ભારતી, કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન, ગુજરાત સાહિત્ય અકાદમી ત્રણેય વતી હાર્દિક અભિવાદન છે. માતૃભાષાના પર્વ નિમિત્તે માતૃભાષાને સમર્પિત એવા આ સંતને કોટી કોટી વંદન. એમાં ડોક્ટર ઝલક પટેલ, ડોક્ટર મહેન્દ્ર પરમાર અને ડોક્ટર મહેશ પટેલ, હવે આ ત્રણેય ડોક્ટર છે. આપણે જે કવિઓ પસંદ કર્યા છે અનાયાસ જ આ સમિતિ રચાઈ છે. બધા કવિઓ કઈ ડોક્ટર નથી હોતા, કેટલાક મારા જેવા પણ હોય છે અભૂલ, પણ આ ત્રણ ડોક્ટરેટ છે, પીએચડી થયેલા. અને એનો આનંદ છે. સૌથી પહેલા વિનંતી કરીશું મહેશભાઈ પટેલને. ડોક્ટર મહેશ પટેલ સંસ્કૃત વિષયના ખૂબ મોટા કાર્યકર્તા છે, સંસ્કૃત ભારતીનું કામ સંભાળે છે. હું વિનંતી કરું છું અમારા સંસ્કાર ભારતીના મહામંત્રી શ્રી ગોપાલભાઈને કે એમને પુસ્તક આપીને એમનું અભિવાદન કરે. કુમકુમ તિલકથી અમારા યોગાચાર્ય, અમારા બધા અમને યોગ શીખવાડે, સોનલબેન ફરી ચેક કાલોની આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. ખૂબ મોટા કાર્યક્રમો કરે છે સોનલબેન. ડોક્ટર મહેન્દ્રભાઈ પરમાર ચાર નાટ્યકર્મીઓની આત્મકથા પર એમણે તાજેતરમાં જ સંશોધન રજૂ કરી અને પીએચડી ડિગ્રી મેળવી ગુજરાત આપણી શ્રી ગોવિંદપુર યુનિવર્સિટીમાંથી. એમને પુસ્તક આપીને એમનું અભિવાદન કરવા માટે રાજુભાઈ શાહને વિનંતી કરું છું.
ઝલકબેન પટેલ. રાજેશભાઈ વરિયા અમારા અન્નપૂર્ણા ટ્રસ્ટના કાર્યકર્તા પધારશે. રાજેશભાઈ વરિયા પણ એક સમર્પિત કાર્યકર્તા છે આપણા. જે લોકો પોતાના ખર્ચે અસ્થિ વિસર્જન કરવા માટે સંકલ્પ પર નથી જઈ શકતા એ લોકોને માટે પોતાના ખર્ચે રાજેશભાઈ દર 2 મહિને અન્નપૂર્ણામાંથી અસ્થિ કુંભમાંથી તમામ અસ્થિ લઈ એમના નામ જોગ વિધિ વિધાન સાથે હરિદ્વારના સંગમ સ્થળે જઈ અને અસ્થિ વિસર્જન કરે છે. ઝલકબેનને પુસ્તક આપવા માટે વિનંતી. ડોક્ટર કેયુર સોની આપણી વચ્ચે ખાસ સેવા આપી રહ્યા છે. આજે રંગત આપણને લાગી રહી છે, આમ મહેફિલનો અહેસાસ જે થઈ રહ્યો છે એના મૂળમાં એની આ કમાલ કારીગરી છે. એટલે આ કારીગરીના કરતબ દેખાડનાર ડોક્ટર કેયુરભાઈનું અભિવાદન કરવા માટે ડોક્ટર સુજાતભાઈ વૈદ્યને વિનંતી કરવી પડે. ડોક્ટરથી ડોક્ટર મળે તો સારું, વચ્ચે આપણે આંદોલન રહીએ. આનંદ તો આવવાનું શરૂ થઈ ગયું છે, હું માની લઉં છું. ખરેખર આનંદદાયક પ્રસંગ તો હવે આવશે કવિતાઓ. ડોક્ટર સુજાતભાઈ વલીને આજના અતિથિ વિશેષશ્રીને ખૂબ માનભેર આજનો પ્રાસંગિક પ્રવચન પ્રસ્તુત કરવા માટે હું વિનંતી કરું છું. માનનીય શાસ્ત્રી સાહેબ અને સૌ વડીલગણ, કદાચ નામ બોલાયો તો 40 નામ બોલાવે મને ક્ષમા આપશો. ઇન્ડિવિજ્યુઅલ બધા નામ લેવો, સૌ ગુરુજનો, સૌ વડીલો. હું એક્સપર્ટ નથી ગુજરાતી ભાષા, પણ ખૂબ આનંદ થાય છે કે હું ગુજરાતીમાં જ ભણ્યો છું. મોટાભાગે હું પણ સમારોહમાં જાઉં તો ગુજરાતીમાં બોલવાનું પસંદ કરું છું, એમાં સારી રીતે બોલી શકું. એ કોઈ પણ વ્યક્તિ પોતાના સંવેદનો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવાય, પોતાની સંવેદનો, પોતાના ઇમોશન્સ, પોતાના આવેગો, હૃદયના, મનના, એ સૌથી સારી રીતે વ્યક્ત કરી શકે પોતાની માતૃભાષામાં જ. એમાં સહેજ શંકા નથી. તમે વિશ્વના અનેક વિસ્તારોમાં જાઓ, પણ દરેક વ્યક્તિ પોતાની માતૃભાષામાં જ પોતાના સંવેદનો એ વ્યક્ત કરી શકે સારી રીતે, ઇફેક્ટિવ, સૌથી અસરકારક. બધી ભાષાનો કોઈને આપણે વિરોધ નથી, પરંતુ ગુજરાતીનું પણ જે સાથે સાથે કહું, ગુજરાતીઓ બધે જ આખા વિશ્વમાં પહોંચી ગયા છે. અને જેવી રીતે ગુજરાતીઓ દરેક ક્ષેત્રમાં અને દરેક વિશ્વના દરેક ભાગમાં પહોંચી રહ્યા છે, એ રીતે ગુજરાતીઓ મહત્વ ગુજરાતી ભાષાનું જળવાવું છે અને એને વધારવું પણ છે અને સંવર્ધન પણ કરવાની જરૂર છે. માતૃભાષા દિવસ મેં વિચાર્યું ગઈકાલે આજ સુધી, તો માતૃભાષા આ દિવસ એ દરેક સ્કૂલમાં ના આવજી શકે. 21 ફેબ્રુઆરી, આમ તો મારો જન્મદિવસ 21 ફેબ્રુઆરી, એના લીધે નહીં, પણ માતૃભાષાના સંવર્ધન માટે આ પ્રવૃત્તિ મને એવું લાગે છે આપણે શરૂ કરાવવી જોઈએ અને કરવી જોઈએ. ગોધરા લેવલે હું પ્રયત્ન 3-4 શાળામાં માતૃભાષાની ભલે 2 કલાક માટે સવારે, પણ એમાં વિદ્યાર્થીઓને એક નાની નાની કવિતા લખવાની, નાની વાર્તા લખવાની ગુજરાતીમાં, અને એનું થોડી સ્પર્ધા થાય. તો એ રીતે પણ આપણે ગુજરાતી ભાષાનું એ લોકો બચપનમાં જ્યારે શાળામાં ભણે છે ત્યારથી એમના મનમાં એમને લગાણ, એમનો સંબંધ આપણે વધારી શકવા માટે કદાચ સફળ થઈશું. તે આગળ જતાં આપણને એ ફાયદો થશે. તો આટલું વિનમ્ર સૂચન કરી, હું એનું સૂચન કરું છું નહીં, હું પ્રેક્ટિસ એને મૂકીશ. અને 3 થી 4 શાળાઓમાં જ્યાં મારું કંઈક અવાજ છે, ત્યાં 21મી થી 25મીની વચ્ચે ગુજરાતી ભાષા વિશે માતૃભાષા દિવસ તરીકે
એની ભલે 3 કલાક વાજપની ઉજવણી થાય, પણ નાના ભૂલકાઓને ગુજરાતી પર કવિતા લખવાની એક રસ પડે, એક સ્પર્ધાત્મક રહે, પણ એનો રસ જળવાય રહે, રસ વધે એવી આપણે પ્રવૃત્તિ બધા મિત્રો ભેગા કરીશું. એટલું કહીને કહ્યું છું. તમને બધાને જોઈને, બધાને મળીને મને ખૂબ જ આનંદ થયો. એટલું ખાસ હોય છે તમને સૌને, વિદ્વાનોને મળીને. અને હું તો એટલો બધો લેવલ, એટલો બધો કક્ષાનો નથી કે સાથે સાથે બાજુમાં બેસી શકું. અને તમારે તમે સૌ બધા મારાથી ખૂબ જ વધારે વિષય ભણેલા છો, વધારે નિપુણ છો, અને એમ તમને નતમસ્તકે વંદન કર્યું. અને કલ્યાણ હું મળેલો છું, એમને પણ ખૂબ ખૂબ માન સન્માન, અભિનંદન, શુભેચ્છાઓ. અને આપણે સાથે રહીને ગુજરાતી ભાષાને વધારે આગળ વધારીશું. અને મૂળ તો આપણે સિંચન કરવાનું છે નવી જનરેશન, નવા બાળકોને, અને એના ઉપર કઈ પ્રવૃત્તિ બધા ભેગા મળીને કરીશું. થેન્ક યુ. આભાર. ગાંધીનગરના મેં આપને કહ્યું પહેલા પણ શરૂઆતમાં કે આ વર્ષે 800ની આસપાસ કાર્યક્રમો થઈ રહ્યા છે. 300 કાર્યક્રમોથી શરૂ થઈ આ શૃંખલા 6-7 વર્ષોમાં 800 કાર્યક્રમ સુધી પહોંચી છે. અને અત્યાર સુધી સંસ્થાઓ કાર્યક્રમો કરતી હતી. હવે એક સ્વૈચ્છિક સંસ્થા સાથે ગાંધીનગરની આ અકાદમી મળીને ગુજરાતની અનેક કોલેજોમાં વાર્તાના કાર્યક્રમો કરી, વાર્તા પાઠના કાર્યક્રમો 25 સ્થળો ગુજરાત સાહિત્ય અકાદમી અને સૌરાષ્ટ્ર સાહિત્ય સભાએ નક્કી કર્યા છે. 25 જાણીતા વાર્તાકારોને, જાણીતા એટલે પોપ્યુલર નહીં, કલાની દ્રષ્ટિએ જાણીતા, બાકી આમ જાણીતા ઘણા હોય છે, બહુ જાણીતા થઈ જાય, ફેસબુક ઉપર તમે મંડી પડો તો જાણીતા થવામાં વાર નથી લાગતી, પણ લાયક વાર્તાકારો એમ મારે કહેવું જોઈએ, એવા 25 સ્થળોએ વાર્તા પાઠના કાર્યક્રમો પણ યોજ્યા છે. તો એમના તરફથી એક સંદેશો આપણી વચ્ચે આવ્યો છે, અને એ સંદેશો પ્રસારિત કરવા માટે કેયુરભાઈને વિનંતી કરું છું. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશભાઈ ઝા પૂર્વે બરોડામાં કલેક્ટર તરીકે રહી ચૂક્યા છે. એ પછી પણ અનેક જિલ્લાઓમાં એમણે સેવાઓ આપી છે. જ્યારે ચાઇનીઝ મહેમાન આવ્યા જિનપિંગ આપણે ત્યાં, અને હિંડોળા ઘાટ પર ઝૂલ્યા, પછી એ ઝૂલ્યાની પણ બહુ બધી વિવાદાસ્પદ વાતો વહેતી થઈ હતી. એ બધી વાતોનો કઈ અર્થ નથી. કેટલાક લોકોનો 12 મહિના અને 24 કલાક એ ધંધો હોય, એ વસ્તુ અલગ છે, પણ એનું આખું ઇવેન્ટ મેનેજમેન્ટ ભાગ્યેશભાઈ સંભાળ્યું હતું. પોતે સારા લેખક છે, કવિ છે, સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન છે, અને આપણા અજીજ મિત્ર છે. ગોધરાને આપણે ઘણા કાર્યક્રમો આપ્યા છે. ગોધરાની આસપાસ આપણા જિલ્લા તરફ એનું વિશેષ ધ્યાન હંમેશા રહ્યું છે. આટલું લાગણીપૂર્વક મારે એમના સન્માનમાં કહેવું જોઈએ. તો એમને સંદેશો માતૃભાષાની રીતે આપણે સાંભળીએ. નમસ્તે મિત્રો, હું ભાગ્યેશ ઝા. આપણે જાણીએ છીએ 21મી ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ. આ વખતે પણ ગુજરાત સાહિત્ય અકાદમી અનેક પ્રોગ્રામો એટલે 551 પ્રોગ્રામો લઈને ગુજરાતની જનતા સમક્ષ આવી રહી છે. અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ઉપમુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે જે રીતે માતૃભાષાના કાર્યક્રમોનો વ્યાપ વધતો જાય છે, એ બતાવે છે કે બહુ જ સમર્થન મળી રહ્યું છે. માતૃભાષાનું મહત્ત્વ આપણે સ્વીકારવું જોઈએ. આપણે રેસ્ટોરન્ટ્સમાં જઈએ તો આપણા વેઇટર સાથે આપણે ગુજરાતીમાં વાત કરીએ. જ્યાં બસમાં ક્યાંય પણ ગુજરાતીનો વ્યવહાર વધારીએ. બાળક સાથે તો ખાસ ગુજરાતીમાં જ વાત કરીએ, કારણ કે માતૃભાષાથી 3 ફાયદા થાય છે. એક, તમારી તર્ક શક્તિ, તમારી તર્ક બુદ્ધિ તીક્ષ્ણ બને છે, તમારી સમજ શક્તિ સુદૃઢ થાય છે, અને તમારી ઉર્મિલતા, તમારી હૃદયની જે ઉર્જા છે, ઉર્મિલતા, એ પણ એકદમ વૃદ્ધિ પામે છે. તો મનુષ્યનો, બાળકનો સંપૂર્ણ વિકાસ કરવો હોય તો માતૃભાષાની સેવા કરવી જોઈએ, માતૃભાષામાં વ્યવહાર કરવો જોઈએ, માતૃભાષાને આપણા અસ્તિત્વની ત્વચા ગણવી જોઈએ. આપણી ત્વચા છે, એ ત્વચા ઉતરડી ના જાય, એ ત્વચા કોઈ ખેંચી ના લે, એની સાવધાની આપ સૌ રાખશો એવી મને પૂરી શ્રદ્ધા છે. ગુજરાતભરમાંથી સાહિત્ય અકાદમીને જે સમર્થન મળે છે એના માટે હું આપ સૌનો ઋણી છું. અને ફરી એકવાર આપણે સૌ આવો સાથે ગાઈએ, સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. તો બહુ જોરથી કહીએ, હૃદયથી કહીએ
દૂર દૂર સુધી સંભળાય એવી રીતે કહીએ, જય ગુજરાતી, જય ગુજરાતી, જય જય ગરવી ગુજરાત. એ બહુ જાણીતી થઈ છે ભાષાના સંદર્ભમાં, માતૃભાષાના સંદર્ભમાં. ઉમાશંકર જોશી પોતાની જાતને સેલ્ફ એપોઇન્ટેડ ટ્રાવેલિંગ ટીચર ઓફ ગુજરાત તરીકે ઓળખાવતા. એ રાજ્યસભાના સભ્ય પદ સુધી પહોંચેલો એક ગુજરાતી માણસ, એની કુમારી, એની ઊંચાઈ આટલે સુધી જઈ શકે છે. અંગ્રેજીમાં ક્યારેય બોલે નહીં. અંગ્રેજી એમને ફાંકડું આવડે. ઉમાશંકર જોશી એવું કહેતા કે હું ગુજરાતીમાં લખું છું, માટે સંસ્કૃત જાણું છું અને અંગ્રેજી વાંચું છું. પોતાની માતૃભાષામાં જે માહેર નથી એ માણસ બીજી કોઈ ભાષામાં માહેર થાય એવી કલ્પના કરવી પણ નિરર્થક છે. એક દોહો છે સરસ મજાનો, આપણે ત્યાં બહુ પ્રચલિત દોહો છે કે એક સાધે તો સબ સધે અને સબ સાધે તો સબ જાય. એકમાં તમે માહેર થાઓ. માતૃભાષામાં જેને કશું નથી આવડતું એને અંગ્રેજીમાં શું આવડવાનું છે? કારણ કે આખરે તો કોમ્પ્યુટરની એક નાની આવૃત્તિ જ આપણું બ્રેઇન છે. એ કોઈ પણ ટ્રાન્સફોર્મેશન કરશે કે કોઈ પણ પ્રકારનું અર્થઘટન કરશે, તે એને માટે આધાર તો જોઈશે ને, કોઈ પ્રોગ્રામ તો જોઈશે ને. એ પ્રોગ્રામ જે છે તે ગુજરાતી ભાષા છે. ગુજરાતી ભાષાનું સોફ્ટવેર જ ના હોય અંદર તો માણસ વિચારશે કઈ ભાષામાં? માણસ કોઈ પોતાની અભિવ્યક્તિ કરવી હશે તો કઈ ભાષામાં કરશે? માણસ જીવે છે ગુજરાતી અને કેવડાવે છે પોતાની જાતને અંગ્રેજી. એવો કંઈક વિચિત્ર ઘાટ આપણે ત્યાં થયેલો છે. એમાંથી આપણે બચવું જોઈએ. મેં એક વાલીને એવું કહેતા સાંભળ્યા હતા, ત્યારે મને ભયંકર આઘાત થયો હતો. અને ગાંધીજી ગુજરાતના, એટલે મેં પણ અહિંસાનો ધર્મ અપનાવેલો. નહીં તો મને એવું લાગ્યું હું કંઈક કરી બેસું. પણ વાત એ છે કે એમણે એવું કહ્યું કે મારા બાળકો તો અંગ્રેજી મીડિયમમાં ભણે છે, એને ગુજરાતી ના આવડે. આનાથી મોટું કોઈ દુર્ભાગ્ય વાલીનું પણ નથી, એના સંતાનનું પણ નથી, અને ભાષાનું તો નથી જ નથી. પણ આવા લોકોની વચ્ચે પણ કેટલાક દીવડા આપણે સતત ઝળહળતા રાખ્યા છે. ગુજરાતી ભાષા સાંભળી ગમે એવી ભાષા છે. માટે જ ઉમાશંકર જોશી એવું કહ્યું કે સદા સૌમ્ય છે. ભાષા એક માતા છે, એની આકૃતિ છે. એના ચહેરાની સૌમ્યતા જેને પ્રતીત કરી છે એ જ આવું લખી છે કે સદા સૌમ્ય છે, વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. કોઈ પણ ભાષા માટે આપણને આદર છે, પણ મારો પહેલો આદર મારી ગુજરાતી ભાષામાં. વિશ્વ સમસ્તની માતાઓ માતૃશક્તિને વંદન છે, પણ એ વંદન મારી માતાના ચરણ સ્પર્શથી શરૂ થાય. એ સિવાય નહીં. પોતાની માતાને જે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, ઓલ્ડ એજ હોમમાં, અને પછી બીજી માતાઓ પ્રત્યે આદર છે એવું બોલ્યા કરે, તો એની વાત કોણ માને? કેવી રીતે સ્વીકારી શકાય? કઈ આવી અવસ્થાનો વિચાર આપણે કરવાની આજે જરૂર છે. તો મુખ્ય વાતો બધી પૂરી થઈ છે, અને આભાર વિધિ પણ કરવાની હતી. બે સવાલોની અલગ અલગ આભાર વિધિ થાય એવી પણ વ્યવસ્થા હતી, પણ આપણે સમય પણ બચાવી શકીએ અને જલ્દી બધું પૂરું કરી શકીએ, એટલા માટે અખંડ દિવાળી જેમ અખંડ કાર્યક્રમ કરીએ છીએ. હું મંચ પર આસીન મહેમાનશ્રીઓને સન્મુખ બિરાજવા માટે વિનંતી કરું છું, અને પછી કવિઓને માનભેર બોલાવું છું. કવિ શ્રી ઝલક પટેલ, કવિ શ્રી મહેન્દ્ર પરમાર, કવિ શ્રી મહેશ પટેલ મંચ પર પધારશે. એટલે કવિઓ જ વધારે બોલે એવી આમ તો મારી ઈચ્છા છે, પણ ભાષા અને શબ્દ વિશે થોડી વાત સમાંતરે કરવાનો હું પ્રયાસ કરીશ. આ કવિઓ જે એટલું સારું મને નહીં આવડે, પણ તમે એને સહન કરી લેશો આજના પૂરતું. પેલી વાત આપણે કરી હતી, જેમ દલપતરામ, એમ ઘણા લોકો ગુજરાતી ભાષા વિશે, માતૃભાષા વિશે મહિમાગાન કર્યું છે. શબ્દ સેવી અસંખ્ય સર્જકોએ માતૃભાષાનું મહિમાગાન કર્યું છે, ભાષા વિશે કહ્યું છે, સર્જકો વિશે પણ કહ્યું છે. સૌથી પહેલું એક સરસ મજાનું મુક્તક મને યાદ છે કે દેશ ગયા પરદેશ ગયા ને શીખી લાવ્યા વાણી, વોટર કહેતા જીવ ગયો ને પલંગ નીચે પાણી. એક આખી વાર્તા છે આમાં. ફરીથી સંભળાવું, ઘણા ધ્યાનથી નહીં સાંભળ્યું. ઘણા એમ છે કે શાસ્ત્રી સાહેબ તો એમ ગપ્પા બહુ મારે છે, ટેવ છે, ઇધર ઉધરની વાતો કરવાની ટેવ છે, ટાઈમ પાસ કરવાની, એવું ઘણા લોકોને ઇમ્પ્રેશન હોય છે. અમારા કવિ એવું લખે પણ માઇક મળે તો કોઈ છોડે, પણ હું છોડી દઉં એમ.
મને જેટલો ચાર્જ મળ્યો એટલું જ હું બોલું, મારો નિયમ છે, વધારાનું નથી બોલતો. દેશ ગયા પરદેશ ગયા ને શીખી લાવ્યા વાણી, વોટર કહેતા જીવ ગયો ને પલંગ નીચે પાણી. કેમ કે વોટરમાં ગામ લોકો કોઈ સમજ્યા જ નહીં કે આ માંગે છે શું, એ વોટર વોટર જ બોલ્યા કર્યું. એટલે પાણી વગર છેવટે એ જીવાત્માનો જીવ સ્વર્ગે સીધાવી ગયો. આવી અવસ્થા થાય છે. નરસિંહ મીરા નર્મદ ને મેઘાણીની વાણી, આ ભાષાનું પોત જુદું ને જુદું જ એનું પાણી. એ નરસિંહ મીરા નર્મદ ને મેઘાણીની વાણી, આ ભાષાનું પોત જુદું ને જુદું જ એનું પાણી. માના હાલરડાની આ ભાષા તરત સમજાતી, કે માના હાલરડાની આ ભાષા તરત સમજાતી, જે ભાષામાં સપનું આવે એ ભાષા ગુજરાતી. તમને આનંદ આવ્યો હોય તો અંકિત ત્રિવેદીની આ પંક્તિઓ છે, એવો મારે એનો ઋણ સ્વીકાર કરવો જોઈએ. કવિઓની વાણીને જ આપણે પ્રગટ થવા જેવી છે. કવિઓ જ બોલે. અને માતૃશક્તિથી ડોક્ટર ઝલક પટેલથી એમની બે પંક્તિઓ હું કહીશ અને પછી આગળનું કામ એ કરશે. મારું કામ તોરણો બાંધવાનું છે, મહેમાનોનું કામ જ અંદર ગૃહ પ્રવેશ કરવાનું છે. કે હરાવી શકો તો આ છેલ્લી જ તક છે, કે હરાવી શકો તો આ છેલ્લી જ તક છે, પછી તો બધે બસ અમારી ઝલક છે. તો પોતાના નામનો તખલ્લુસનો ઉપયોગ કેવી રીતે થાય છે પંક્તિઓમાં. બહુ સારા અને સજ્જ ગઝલકાર છે. લુણાવાડામાં એમનું વતન છે, પણ બરોડામાં એમની કર્મભૂમિ છે. ઘણા બધા મુશાયરાઓમાં એમણે સજ્જ અને નામાંકિત કવિઓ સાથે કાવ્યપાઠ કર્યા છે. તો વિશેષ એમને વિશે ન કહેતા આપણે એમને સાંભળીએ. ઝલક પટેલ. સૌને વંદન. સવાલો સદા તે સખત મોકલ્યા છે, સવાલો સદા તે સખત મોકલ્યા છે, ખુલાસા અમે દર વખત મોકલ્યા છે. અને અમારી જ આગળ કબૂલી ગુનાઓ, અમારી જ આગળ કબૂલી ગુનાઓ, ચુકાદા તમે કમ વખત મોકલ્યા છે. ભરી મહેફિલોમાં અમે મૌન છે, ભરી મહેફિલોમાં. કવિનું માઇક આપો, ચાલુ આ લોકોને ન ચાલુ. ભરી મહેફિલોમાં અમે મૌન સેવ્યું, ભરી મહેફિલોમાં અમે મૌન સેવ્યું, ભર્યા જામ લાખો પરત મોકલ્યા છે. ને ખુદા પણ અમારો તરફદાર છે, હા, ખુદા પણ અમારો તરફદાર છે, હા, બહારે ફરિશ્તા તરત મોકલ્યા છે. હતી યાતનાઓ ઝલક એ ખતમ થઈ, હતી યાતનાઓ ઝલક એ ખતમ થઈ, હસી લે કફન તો મફત મોકલ્યા છે. સવાલો સદા તે સખત મોકલ્યા છે, ખુલાસા અમે દર વખત મોકલ્યા છે. બીજી એક ગઝલ. તમારા લીધે આંસુ અટકી ગયા છે, તમારા લીધે આંસુ અટકી ગયા છે, બધાને બરાબર એ ખટકી ગયા છે. ને જરા હાસ્ય રાખી કીધું કઈ ધીમેથી, જરા હાસ્ય રાખી કીધું કઈ ધીમેથી, ચહેરા બધા સાવ લટકી ગયા છે. ને તમે કાચ પાસે ન રાખો અપેક્ષા, તમે કાચ પાસે ન રાખો અપેક્ષા, અહીં તો પહાડો ભટકી ગયા છે. ઘણી દિવ્ય જેને વિભૂતિ ગણો છો, ઘણી દિવ્ય જેને વિભૂતિ ગણો છો, વચન દઈ ઘણાને એ છટકી ગયા છે. રવાડે ચડીને જે મેકઅપ કરે છે, રવાડે ચડીને જે મેકઅપ કરે છે, એ ફૂલોના રંગો જ ફૂલોના રંગો જ ફટકી ગયા છે. ને ઝલક આ જમાનાના વાદે ચડો નહીં, ઝલક આ જમાનાના વાદે ચડો નહીં, અહીં ભલભલા રાહ ભટકી ગયા છે. તમારા લીધે આંસુ અટકી ગયા છે, બધાને બરાબર એ
એ ખટકી ગયા છે. હરાવી શકો તો આ છેલ્લી જ તક છે. હરાવી શકો તો આ છેલ્લી જ તક છે. પછી તો બધે બસ અમારી ઝડપ છે. અમે ઝાંઝવાના ખલાસી છીએ ને, અમે ઝાંઝવાના ખલાસી છીએ ને, પરિચિત આખા રણનો મલક છે. ને રુદનને ખપાવો તમે હાસ્યમાં પણ, રુદનને ખપાવો તમે હાસ્યમાં પણ, અભિનયના હસવામાં ખાસો ફરક છે. ને મલાજાની વાતો કરે છે એ વ્યક્તિ, મલાજાની વાતો કરે છે એ વ્યક્તિ, નજરમાં પરંતુ જુદી કોઈ ચમક છે. ડરાવી જનારા જ ફફડી ગયા છે. ડરાવી જનારા જ ફફડી ગયા છે. પ્રભુ નામની પણ ગજબની ફડક છે. ને પરિતોષ ક્યાંથી હશે આ જીવનમાં, પરિતોષ ક્યાંથી હશે આ જીવનમાં, બધું છે છતાં તમારી કસક છે. ને પ્રણયની કથાની પહેલી ઝલકમાં, પ્રણયની કથાની પહેલી ઝલકમાં સભામાં ઉપસ્થિત સૌ કોઈ છત છે. હરાવી શકો તો આ છેલ્લી જ તક છે. પછી તો બધે બસ અમારી ઝલક એટલે આવા કાવતરા થાય છે દુનિયામાં, છતાં કવિઓ જીવી જાય છે તમારા બધાની આ દાદને આધારે. દાદ બહુ મોટી વસ્તુ છે. ને કાવતરા તો કેવા થાય છે, એમણે કફનની વાત કરી તમને, એટલે કફન વિશે એક શેર મને થયું કે કેવો જોઈએ. હવાના હાટ પવનની દુકાન રાખે છે. આ બધા જાણી ગયા છે કે ઈશ્વરે એક માઇક મારા ગળામાં ફિટ કરી રાખેલું છે કે હવાના હાટ. થોડી ઈકો જોઈએ. આ બધું મને બોલતા અને સુધરાવતા ગોપાલભાઈ ને કેવુરભાઈ આ બધા જ શીખવાડ્યું છે. થોડું ઘણું સુજાતભાઈ ત્યાં બેસતા બેસતા આવડ્યું કે માઇક આમ ગોઠવાય તો સારું લાગે. સુજાતભાઈ ડોક્ટર કહેવાય છે પણ ડોક્ટર ઓછા છે ને ગાયક વધારે છે. અને એના કરતા પણ મોટા તો ગાયકોના સંગ્રાહક છે, સંગઠન શક્તિ છે એમની. દુનિયાભરના ગાયકોને એ પોતાને ત્યાં પોતાના દરબારમાં ગાતા કરી દે, ગમે એટલો મોટો ગાયક હોય. આ તો રફી સુધી વાત પહોંચી નહીં તો એ એમના દરબારમાં આવી ગયા કે હવાના હાટ પવનની દુકાન રાખે છે. અહીંના લોક વતનની દુકાન રાખે છે કે હુલ્લડોની જે અફવા અહીં ઉડાડે છે, હુલ્લડોની જે અફવા અહીં ઉડાવે છે, ગલીના નાકે કફનની દુકાન રાખે છે. અને હવેના કવિ છે, આપણે નક્કી કર્યું છે કે આપણે સમય બગાડવો નથી, આપોઆપ બગડી જાય તો એને બહુ રોકવો પણ નથી. મૌન ગુસ્સો મુજ માટે પડઘાય છે તારો, કે મૌન ગુસ્સો મુજ માટે પડઘાય છે તારો, તોય પણ મારી બધે તું દરકાર રાખે છે. આવો નિખાલસતાપૂર્વક ઇકરાર કરવો એક કલા છે. અને એ કલા જેને આવડી છે એવા કલાકાર છે ડોક્ટર મહેન્દ્ર પરમાર. તો ફોરમને આપણે સાંભળીએ, ફોરમની લિપિમાં કેવી સુગંધ પ્રસરે છે જોઈએ. નમસ્તે બધાને. ગુજરાતી માતૃભાષા પર્વ નિમિત્તે હરદાસ ગોસ્વામી કહે છે કે એના કરતા હે ઈશ્વર દે મરવાનું, એના કરતા હે ઈશ્વર દે મરવાનું, ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું. આખી પંક્તિમાં ખૂબ ગર્વિત વાત છે. મારી એક ગઝલ રજૂ કરું છું. મેં કરી દરકાર ને તું તલવાર રાખે છે, મેં કરી દરકાર ને તું તલવાર રાખે છે, પ્રેમની એ લાગણી તું પલવાર રાખે છે. મેં કરી દરકાર ને તું તલવાર રાખે છે, પ્રેમની એ લાગણી તું પલવાર રાખે છે,
ને એક બાજુ તું બતાવે એકરાર ઘૃણાનો, એક બાજુ તું બતાવે એકરાર ઘૃણાનો ને પ્રેમનો ચોતરફ તું પ્રચાર રાખે છે. એક બાજુ તું બતાવે એકરાર ઘૃણાનો ને પ્રેમનો ચોતરફ તું પ્રચાર રાખે છે ને થાંભલો તૂટી પડ્યો છે શાનદાર મોભાનો, થાંભલો તૂટી પડ્યો છે શાનદાર મોભાનો ને છતાં ઘર તોડવા તું હથિયાર રાખે છે. ને થાંભલો તૂટી પડ્યો છે શાનદાર મોભાનો ને છતાં ઘર તોડવા તું હથિયાર રાખે છે ને તારવાનો એ ઈરાદો વર્તાય તારો ત્યાં, તારવાનો એ ઈરાદો વર્તાય તારો ત્યાં ને કશ્તી ડુબાડવા તું મજદાર રાખે છે, તારવાનો એ ઈરાદો વર્તાય તારો ત્યાં ને કશ્તી ડુબાડવા તું મજદાર રાખે છે ને મોકલું જો હું લખી તું રફભેજ માને છે. જૂના જમાનામાં બધા લોકો બેઠા છે, આપણે બધું લખીને મોકલતા હતા, અત્યારે એક ક્લિકમાં જાય. પ્રેમ પત્રો જ્યારે જાય એ ગમે તે ભાવના હોય, પછી મિત્રોને પણ હોય, પ્રેમિકાને પણ હોય, પત્નીને પણ હોય, તો એ જમાનાની પંક્તિ લાગુ પડશે કે મોકલું જો હું લખી તું રફભેજ માને છે, મોકલું જો હું લખી તું રફભેજ માને છે ને અક્ષરોના પછી તું શણગાર રાખે છે. મોકલું જો હું લખી તું રફભેજ માને છે ને અક્ષરોના પછી તું શણગાર રાખે છે ને મૌન ગુસ્સો મુજ માટે પડઘાય છે તારો, મૌન ગુસ્સો મુજ માટે પડઘાય છે તારો, તોય પણ મારી બધે તું દરકાર રાખે છે ને મેં કરી દરકાર ને તું તલવાર રાખે છે. પ્રેમની એ લાગણી તું પલવાર રાખે છે. બીજી એક ગઝલ છે, આજના જમાનાને ખૂબ અનુકૂળ આવે એવી, કે ઝાકળ પર લખ્યું છે નામ વંચાય તો આવજે, ઝાકળ પર લખ્યું છે નામ વંચાય તો આવજે ને પડી ગયેલા ડાઘા ત્યાં દેખાય તો આવજે. ઝાકળ પર લખ્યું છે નામ વંચાય તો આવજે ને પડી ગયેલા ડાઘા ત્યાં વંચાય તો આવજે ને તમે ગયા ત્યારથી મીટ માંડીને ઊભો છું, તમે ગયા ત્યારથી મીટ માંડીને ઊભો છું, નયનમાં તને ઇંતજાર દેખાય તો આવજે ને તારા વગર બધું સાવ નકામું જ છે, તારા વગર બધું સાવ નકામું જ છે, નિભાવવા સંબંધ અવાય તો આવજે ને ખાવાનું બંધ છે સદંતર તારા ગયા પછી, ખાવાનું બંધ છે સદંતર તારા ગયા પછી, છતાં ઓળકાળ તને વર્તાય તો આવજે. ખાવાનું બંધ છે સદંતર તારા ગયા પછી ને છતાં ઓળકાળ વર્તાય તો આવજે ને પાનખર પછી સાવ ખરડાયેલ રહ્યો છું, ને પાનખર પછી સાવ ખરડાયેલ રહ્યો છું, વસંત જેવું ક્યાંક મલકાય તો આવજે ને સ્વાર્થની આ દુનિયામાં કોઈ કોઈનું નથી ફોરમ, આ સ્વાર્થની દુનિયામાં કોઈ કોઈનું નથી ફોરમ, મારા માય તને પોતાનું દેખાય તો આવજે ને ઝાકળ પર લખ્યું છે નામ વંચાય તો આવજે ને પડી ગયેલા ડાઘા ત્યાં દેખાય તો આવજે. આપણી માતૃભાષા દિવસની ઉજવણી હોય ત્યારે સૌથી વધારે આપણે કવિતાઓ ગઝલમાં તો જોઈ, પણ હું એ અછાંદસ રચના રજૂ કરીશ કે ખૂબ આપણે જે જમાનાને ભૂલી ગયા છો એ જમાનાની યાદ આપ સૌને આવી જશે. કે એક ધારી સડસડાટ ચાલી રહી છે જિંદગી, એક ધારી સડસડાટ ચાલી રહી છે જિંદગી ને જિંદગીના માર્ગમાં સુખ સાહેબી, પ્રેમ, માયાજાળ, લાગણીઓ અને વેરઝેર ને જિંદગીના માર્ગમાં સુખ સાહેબી, પ્રેમ, માયાજાળ અને લાગણીઓ અને વેરઝેર, ક્યાંક મારું તારું આનંદ, કિલ્લોલ અને આ બધાનો અહંકાર જોઈને એક દિવસ આ જિંદગીના એક રસ્તા પરથી પસાર થતા મને મારા રસ્તાના કેટલાક કાંટાઓએ, ધૂળ અને ધૂળની ડમરીઓએ એક ડાળીમાં એક સાથે જન્મીને પાનખરમાં ઉડી ઉડીને જોજનો દૂર છૂટા પડીને વિખરાઈ ગયેલા પાંદડાઓએ એક સમયે પ્રચંડ ઝંઝાવાતો વચ્ચે ટકી રહેનાર સાવ હળ પિંજર જેવી નિર્માલ્ય ડાળીઓએ સાવ નિર્માલ્ય અવસ્થામાં અરણ્યના એક ખૂણામાં પડેલા સૂકા ભટ્ટ તણખલાઓએ અને વિખરાઈ ગયેલા માનવ અસ્થિના ક્ષણભંગુર અવશેષોએ
મને તાકી તાકીને જોઈ રહીને ખડખડાટ હસીને મારી મશ્કરી કરીને કહ્યું, જ્યાં અમે છીએ ત્યાં તમે પણ આવવાના જ છો, માજે રહેજો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. છે આપણને અછાંદસમાં નથી આવતી, એના કારણમાં અછાંદસ કાવ્ય ગઝલ જેવો સારો નથી, એ કારણ નથી. માતૃભાષાના દિવસે આ બધું જોખમ લઈ શકાય, આવી બધી વાતો કરવાનું. ગુજરાતી સાહિત્યના અનેક પ્રકારો આખા વિશ્વમાં પંકાય છે, એમાં ગઝલ એક પ્રકાર છે. તમને જાણીને આનંદ અને ગર્વની લાગણી થશે કે આપણી બીજી પ્રાંતીય ભાષાઓ કરતા પણ ગુજરાતીની ગઝલ છે વિશ્વ કક્ષાની ગઝલ છે. ગુજરાતીનો શાયર વિશ્વ કક્ષાએ પહોંચાય છે. વિશ્વ કક્ષાએ આ ગઝલકારોનો અવાજ ગુંજે છે. યુએસએ હોય, લંડન હોય, એરેબિક કન્ટ્રીઝ હોય, જ્યાં ઉર્દુમાં જ ચાલે છે ગઝલ, ત્યાં આપણા ઉર્દુ સાહિત્યકારો પણ જાય છે, હિન્દી બેલ્ટના. પણ એ લોકો જાય છે એની સાથે સાથે ગુજરાતીના સાંભળનારા, ગુજરાતી ગઝલકારની ટ્રાન્સલેટેડ ગઝલોને વાંચનારા, સાંભળનારા અસંખ્ય લોકો છે, અસંખ્ય ચાહકો છે. ગઝલનો જે દરજ્જો છે ગુજરાતીમાં તમને જોવા મળે છે એવો બીજી ભાષાઓમાં સફળ થયો નથી. આ બહુ જ માનભેર મારે નોંધવું જોઈએ. ગુજરાતીમાં એટલી બધી કલમો અને બીજા એક સાહિત્ય પ્રકારમાં પણ આ જાદુ થયો છે, અને એના પણ પુરાવા છે આપણી પાસે. બંને પ્રકારોમાં મેં કામ કર્યું છે, એટલે હું ઓથોરિટીથી કહી શકું છું, પ્રમાણભૂત રીતે કહી શકું છું કે ગુજરાતી ગઝલ જેવી ગઝલો આજે તો પરભાષાઓમાં પણ ભાગ્યે જ લખાય છે. નિદા ફાઝલી જેવા થોડાક 4-5 નામો છે ગુંજતા ઉર્દુ ભાષામાં, અને દુષ્યંત કુમાર. આ બધાનો સમય ગયા પછી કુમાર વિશ્વાસ મહેફિલોને આનંદ પમાડે એવી ગઝલો આપે છે, તદારણમાં એ પ્રગટ કરે છે. દુષ્યંત કુમારની જે નજાકત, દુષ્યંત કુમારની ગઝલોની જે રવાની, દુષ્યંત કુમારની ગઝલોનું જે ઓજસ, જે અર્થગર્ભિતા, એ આજના કવિઓમાં એટલા પ્રમાણમાં જોવા નહીં મળે. એક નાનકડું ઉદાહરણ આપીને એની વાત હું કરી શકું તમારી સમક્ષ. દુષ્યંત કુમારની સરસ મજાની ગઝલ છે, મેં જીસે ઓઢતા બિછાતા હું. આમ બોલચાલની ભાષામાં જ લાગે, આ બધા તમારી સાથે વાર્તાલાપ કરતો હોય એવી ભાષા લાગશે. ગઝલની ભાષા અલંકારિક, વધારે પડતી ભારેખમ, વધારે આડંબરયુક્ત નથી હોતી. એમાં બહુ બધી ચાલાકીઓ નથી હોતી ભાષાની. એમાં જે ચાલાકી હોય છે એ કહેવાની કલા. ગઝલ એ કહેવાનો કસબ છે. ઇટ્સ એન પરફોર્મિંગ આર્ટ. પ્રસ્તુતિકરણની કલા કહીએ છીએ ગુજરાતીમાં આપણે. જેમ નાટક ભજવાય એવી રીતે ગઝલ કહેવાય. જે કહી ન શકાય એ ગઝલ ગઝલ નથી રહેતી. આમ છતાં એક છેડેથી કેટલાક લોકો એવું પણ કહે છે કે કાગજ पे महफिलों में जो कोहराम कर गए वो शेर कागज पे आए तो मर गए. આવું કહેનારો પણ એક વર્ગ છે. આમ છતાં ગઝલ એ કહેણીનો પ્રકાર છે, અને દુષ્યંત કુમારની બોલચાલની ભાષામાં રચાયેલી ગઝલો માટે એણે પોતે એવી કેફિયત આપી કે મેં जिसे उड़ता बिछाता हूं वह गजल आपको सुनाता हूं. तो किसी रेल से गुजरती है, मैं किसी पुल सा थरथराता हूं. जब से कट गया है एक बाजू और ज्यादा बोझ उठाता हूं. मैं जिसे ओढ़ता बिछाता हूं वह गजल आपको सुनाता हूं. પણ ગઝલ વિશે આદિલે પણ સરસ મજાની વાત કરી. એ આંખ ઉગાડે. ગઝલ અને જીવન ઓતપ્રોત છે, ગઝલ અને સૌંદર્ય ઓતપ્રોત છે. ઘણીવાર આપણને આશ્ચર્ય થાય, અરબસ્તાનના રણમાંથી આવી છે ગઝલ. આપણે ત્યાં વાયા ઈરાન આવી છે ગઝલ. ગઝલ સ્વરૂપે નહોતી અરબસ્તાનના રણ, પણ ત્યાં તમને તાજુબ થવું જોઈએ કે રણની અંદર તમને લીલું અંકુર પણ જોવા ન મળે, મોસમના એવા કે સપ્તરંગી મિજાજ પણ જોવા ન મળે, ન ઝાકળ મળે, ન વર્ષા મળે, કશું મળે, ન કોઈ એવી સમૃદ્ધ બજાર મળે કે તમે ઊભી બજારમાં શીર્ષક આપીને ગઝલો મૂકો કે ગરબા લખો, કશું ન મળે. એવા વિષમ જીવનની વચ્ચે આટલા રસિક લોકો, જે લોકોએ જાત જાતના કાવ્ય પ્રકારો આપ્યા, અને એમાંથી વાયા ઈરાન આપણે ત્યાં આ ગઝલ આવી, ઉર્દુ ભાષામાં આવી, અને પછી અમીર ખુસરો દ્વારા એનું ખૂબ ખેડાણ થયું. અમીર ખુસરો એના જમાનાનો બહુ નામાંકિત શાયર, વલી ગુજરાતી નામના એક શાયર, બે ભાષા જાણતા, એટલે ગુજરાતીમાં લઈ આવ્યા એને. આદિલ તો એવું કહે કે હો ગુર્જરીની હોત કે ઉર્દુની હો મરીઝ, ગઝલો ફક્ત લખાય છે દિલની જબાનમાં. તો આ પણ એક ગઝલની તાસીર છે. એટલે બોલચાલની ભાષામાં લખાતી ગઝલનો એક દબદબો છે ગુજરાતી ભાષામાં. શોર્ટ સ્ટોરીમાં પણ એવું છે. શોર્ટ સ્ટોરી આપણે ત્યાં
ફ્રાન્સથી અને રશિયાથી આવી હોવાની સંભાવનાઓ બતાવવામાં આવી. ચર્ચા મોટે ભાગે થાય છે તો ફ્રાન્સ અને રશિયાના વાર્તાકારો ને ધ્યાનમાં રાખીને એન્થન ચેખોવ ને ગોગોલ પ્રારંભના બહુ સશક્ત વાર્તાકારો હતા. ત્યાંથી કે આપણે ત્યાં ભારતમાં વાર્તાઓ આવી છે. ઇંગ્લિશ લિટરેચરના માધ્યમથી જ આવી છે. યુનિવર્સિટીની સ્થાપના નથી થઈ. પણ વાર્તાકારોએ જે કામ કર્યું છે આપણે ત્યાં છેલ્લા 50 વર્ષોમાં એવું વિશ્વ કક્ષાએ ક્યારેય નથી થયું. યુ વિલ સરપ્રાઇઝ ટુ નો ધીસ કે આપણે આપણા વાર્તાકારો પાસે વૈવિધ્ય પણ છે, એટલું વિષય વૈવિધ્ય પણ, એટલી સશક્ત કલમો છે, એટલી તાજબ છે વાર્તા લખવાની તાજબ. તો આ વાર્તાઓની બાબતમાં પણ આપણી ગુજરાતી ભાષાના સાહિત્યની સમૃદ્ધિ વિશ્વમાં બેજોડ છે અને એનો આપણે ગર્વ અને આનંદ લેવો જોઈએ. તો આજની વાત મારે કરી હતી કે આંખ ઉઘાડે અને શરમાય ગઝલ. તો રૂપ સુંદરી હોય એના જેવી છે ગઝલની તાસીર. ગઝલનો દેહ આવો છે, જો સાંભળો કે આંખ ઉઘાડે અને શરમાય ગઝલ, એ કેશ બાંધે ને બંધાય ગઝલ, કોણે કહ્યું લઈને કોઈ આકાર નથી, એ અંગ મરોડે ને વળ ખાય ગઝલ. તો મને એની સાથે જ મૂકીને બીજી પણ વાત કહેવાનું મન થાય છે. કવિ રાહ જુએ છે, પ્લેટફોર્મ પર આવી ગયા છે, પણ અમૃત ઘાયલની વાત પણ મારે એની સાથે જ મૂકીને તમને તમારી સમક્ષ લાવી છે. પછી હું ક્યારે કહીશ, માંડ તો તમે હાથમાં આવ્યા છો કે લાજના ભાવથી નમી તે ગઝલ, જે પ્રથમ દ્રષ્ટિને ગમી તે ગઝલ, આંખમાં આંજીને સ્નેહનો સુરમો, રાતભર સોગઠે રમી તે ગઝલ, મીઠી એકાદ દ્રષ્ટિ મળતા જ પાંપણો મલકે, ઉગે સંબંધ રેશમી તે ગઝલ, ને મીઠી એકાદ સાંભળી ઘાયલ, હલબલી જાય આદમી તે ગઝલ. તો ગઝલનો તો આ ચિતાર છે શાયરોના મુખે. સાંભળો તો તમે અહીંથી ઊભા થઈને જાઓ નહીં, પણ પછી કાલે આખા ગુજરાતમાં કર્ફ્યુ લાગી જાય પહેલા મારે અટકવું જોઈએ. અને કવિ શ્રી મહેશભાઈને મારે પ્રસ્તુત કરવા છે ખૂબ સન્માનપૂર્વક. મહેશ પટેલની બે પંક્તિઓ મૂકું એટલે સરસ મજાનું તોરણ લીલું છમ તૈયાર થાય અને નીચેથી દ્વાર નીચેથી મલકતા મલકતા કવિ પધારે આપણા મુશાયરાની મહેફિલમાં કે હું કઠણ પથ્થર રહ્યો ને તું બરફથી પીગળી ગઈ. હું કઠણ પથ્થર રહ્યો. આ દરેક પુરુષે રોજ પોતાની પત્નીને કહેવું જોઈએ, તો પત્ની રાજી રહેશે કે હું કઠણ પથ્થર રહ્યો ને તું બરફથી પીગળી ગઈ, એટલે હું ત્યાં જ છું ને તું નદી થઈ નીકળી ગઈ. કવિ શ્રી મહેશ પટેલ. ક્યારેક બસમાં મુસાફરી કરવાનો પ્રસંગ આવ્યો હોય અને આપણી બાજુમાંથી બીજી બસ પસાર થઈને આપણી બારીમાંથી ડોકું કરીને બહાર જોતા હોઈએ અને કોઈ એક ગમતો ચહેરો એ બારીમાંથી ડોકાય અને બિલકુલ આપણી આગળની સીટ ઉપર બેઠેલા એક અજાણ્યા વ્યક્તિની સામે જુએ, આપણી પાછળની સીટ પર બેઠેલા એક વ્યક્તિને જુએ અને ઓચિંતી એ બારી બંધ થઈ જાય, ત્યારે કવિની શું સ્થિતિ થાય એની ઉપર એક મુક્તક હું તમને કહીશ, પછી મારી ગઝલ પ્રસ્તુત કરીશ. આપણી વચ્ચે ગજબ અંતર રહ્યું, પડદો રહ્યો. આપણી વચ્ચે ગજબ અંતર રહ્યું, પડદો રહ્યો. આપના હોઠો સુધી પહોંચ્યો છતાં પ્યાસો રહ્યો. ને સાહેબ સાંભળજો કે કેટલા લુચ્ચા હતા તારી નજરના વાદળો, કે કેટલા લુચ્ચા હતા તારી નજરના વાદળો. આમ વરસ્યા તેમ વરસ્યા, માત્ર હું કોરો રહ્યો. કેટલા લુચ્ચા હતા તારી નજરના વાદળો, આમ વરસ્યા તેમ વરસ્યા, માત્ર હું કોરો રહ્યો. ને ગઝલ છે રિક્તતા વિશે. જીવનની અંદર ઘણી રિક્તતાઓ હોય, ખાલી જગ્યાઓ હોય, તો ખાલી જગ્યાનું કેવું મહત્વ હોય છે, રિક્તતાનું જીવનમાં શું મહત્વ હોય છે, એના ઉપર એક ગઝલ છે, પ્રસ્તુત કરું છું કે એકલી ગાતી રહે છે રિક્તતા, એકલી ગાતી રહે છે રિક્તતા, ને એમ દેખાતી રહે છે રિક્તતા. એકલી ગાતી રહે છે રિક્તતા, ને એમ દેખાતી રહે છે રિક્તતા, ને ક્યાંક એ પકવાન થઈ પૂરાઈ ગઈ. આ શેર સાંભળો છો, બહુ નાજુક છે. ક્યાંક એ પકવાન થઈ પૂરાઈ ગઈ, ને ક્યાંક રંધાતી રહે છે રિક્તતા. કે ક્યાંક એ પકવાન થઈ પૂરાઈ ગઈ ને ક્યાંક રંધાતી રહે છે રિક્તતા. ને કોઈને શું મોં બતાવે એટલે, કે કોઈને શું મોં બતાવે એટલે આમ સંતાતી રહે છે રિક્તતા.
કોઈને શું મોં બતાવે એટલે આમ સંતાતી રહે છે રિક્તતા ને વેદના તો સાવ એની એ જ છે વેદના તો સાવ એની એ જ છે ફક્ત બદલાતી રહે છે રિક્તતા ફક્ત બદલાતી રહે છે રિક્તતા અને છેલ્લો શેર છે કે રોજ એને પૂરવાની એ છતાં માણસો શું કરતા હોય છે ખાલી જગ્યાઓ પૂરવાનો રોજ પ્રયત્ન કરતા હોય છે કે રોજ એને પૂરવાની એ છતાં રોજ સર્જાતી રહે છે રિક્તતા રોજ એને પૂરવાની એ છતાં રોજ સર્જાતી રહે છે રિક્તતા ને ઘડવું મુક્ત કહીશ કે ગમશે તને ને તો જ મળવું છે તને કે ગમશે તને ને તો જ મળવું છે તને મારે હવે તો રોજ મળવું છે તને ગમશે તને ને તો જ મળવું છે તને મારે હવે તો રોજ મળવું છે તને ને સૌ બંધનો મળવામાં શું મુશ્કેલીઓ હોય કે સૌ બંધનો લોકો રૂઢી કે માન્યતા કે સૌ બંધનો લોકો રૂઢી કે માન્યતા સગડા મૂકીને બોજ મળવું છે તને મારે હવે તો રોજ મળવું છે તને ગઝલ છે સાહેબ બહુ સાંભળજો ધ્યાનથી કે આખી નદીનું જળ તને જો ભેટમાં મળે કેટલાક મિત્રો અહીંયા બેઠેલા છે અમે સાંભળેલી પણ હશે પણ તમે પહેલી વાર સાંભળો છો એવી રીતે સાંભળી લેજો અને હું પણ એવી જ રીતે કહીશ કે જાણે આજે પહેલી વાર કહી રહ્યો છું કે આખી નદીનું જળ તને જો ભેટમાં મળે કે આખી નદીનું જળ તને જો ભેટમાં મળે ને એના પછી ઝાકળ તને જો ભેટમાં મળે કાયા પલટ થઈ જાય ઘટના એમ પણ બને કાયા પલટ થઈ જાય ઘટના એમ પણ બને ને કોબો ભરી ઝાકળ તને જો ભેટમાં મળે આ શેર સાંભળજો કે એવી ક્ષણે તું આઈનો તોડી જ નાખજે એવી ક્ષણે તું આઈનો તોડી જ નાખજે પરબીડિયામાં છળ તને જો ભેટમાં મળે ને શેર છે રામાયણનો એક પ્રસંગ છે આપણે એને થોડો મનમાં આધાર રાખીને શેરને સમજીશું જનક રાજા ખેતર ખેડે છે સીતાજી મળે છે પ્રસંગ પર શેર છે કે ખેડ્યા પછી એ શક્ય છે સીતાએ નીકળે કે ખેડ્યા પછી એ શક્ય છે સીતાએ નીકળે રાજા જનકનું હળ તને જો ભેટમાં મળે કે ખેડ્યા પછી એ શક્ય છે સીતાએ નીકળે રાજા જનકનું હળ તને જો ભેટમાં મળે ને એને ટકોરા મારવાનો અર્થ કંઈ નથી કે એને ટકોરા મારવાનો અર્થ કંઈ નથી કોઈ દ્વાર પર સાંકળ તને જો ભેટમાં મળે ખેડ્યા પછી એ શક્ય છે સીતાએ નીકળે રાજા જનકનું હળ તને જો ભેટમાં મળે ને જે શેર સાથે શાસ્ત્રી સાહેબ મને પ્રસ્તુત કર્યો એ શેર ફરી વખત હું કહીશ કે હું કઠણ પથ્થર રહ્યો ને તું બરફ થઈ પીગળી ગઈ હું કઠણ પથ્થર રહ્યો ને તું બરફ થઈ પીગળી ગઈ એટલે હું ત્યાં જ છું ને તું નદી થઈ નીકળી ગઈ અને આ શેર સાથે ગઝલ રજૂ કરું છું ખુશીઓને એમ જાશો આપી શકો તો આપો ખુશીઓને એમ જાશો આપી શકો તો આપો કોઈ નિરાશને દિલાસો આપી શકો તો આપો ખુશીઓને એમ જાશો આપી શકો તો આપો કોઈ નિરાશને દિલાસો આપી શકો તો આપો ને કાગળના ફૂલમાંથી ચોરી થઈ છે જેની કે કાગળના ફૂલમાંથી ચોરી થઈ છે જેની એ સુગંધનો ખુલાસો આપી શકો તો આપો એ સુગંધનો ખુલાસો આપી શકો તો આપો ને શેર બહુ ધ્યાનથી સાંભળજો સાહેબ કે એના હાથથી ફેંકાય પછી બને શું જુઓ કે એના હાથથી ફેંકાય પછી બને શું જુઓ આ દ્રૌપદીને પાસો આપી શકો તો આપો કે એના હાથથી ફેંકાય પછી બને શું જુઓ આ દ્રૌપદીને પાસો આપી શકો તો આપો ને એથી વધીને ઈચ્છા બીજી કશી નથી બહુ યુવાન હૃદયના લોકો માટે શેર છે કે એથી વધીને ઈચ્છા બીજી કશી નથી આંખોમાં રાતો આસો આપી શકો તો આપો એથી વધીને ઈચ્છા બીજી કશી નથી આંખોમાં રાતો આસો આપી શકો તો આપો ને છેલ્લો શેર છે કે મારી આ ખુશીઓમાં હિસ્સો તમારો ક્યાં કે મારી આ ખુશીઓમાં હિસ્સો તમારો ક્યાં એ વાતનો ખુલાસો આપી શકો તો આપો દ્રૌપદીને પાસો આપી શકો તો આપો ધન્યવાદ
વસંત ઋતુનું કાવ્ય છે. મિત્રોએ કહ્યું છે થોડું ફાસ્ટ છે પણ જવા દઈએ. ચા કોફી થઈ ગઈ. એક મુક્તકથી શરૂઆત કરું કે એવો ને એવો છું જોઈ જા, કે પહેલાના જેવો છું જોઈ જા, કે એવો ને એવો છું જોઈ જા, કે પહેલાના જેવો છું જોઈ જા. આ થયો થોડો શામ ને કેસા ધોળા થયા, આ થયો થોડો શામ ને કેસા ધોળા થયા, છતાં હજુ તને ગમી જવું એવો જ છું જોઈ જા. આ વસંત ઋતુનું કાવ્ય છે. કારતક ગયો ને પછી માગસર ગયો ને પછી આવ્યો છે પૂસ અને મહા, એ વાસંતી વાયરાના વાયદા પાક્કા હવે નહીં ચાલે સેજે તારી ના. તું દિવસના અજવાળે ફૂલતી ને ફાલતી ને રાતે ધરે દિવસનું રૂપ, તું દિવસના અજવાળે ફૂલતી ને ફાલતી ને રાતે ધરે દિવસનું રૂપ, તું રૂપાળી રાત થઈ ઉગે ને હાથ મેં હું કેમ કરી બેસી રહું છું. એ વેરાઈ જા ફેલાઈ જા, એ વેરાઈ જા ફેલાઈ જા, ફૂલીને ફાળ કોથા ફાટીને ધુમાડે જા. તું વેરાઈ જા ફેલાઈ જા, ફૂલીને ફાળ કોથા ફાટીને ધુમાડે જા. પણ ધરવું જો હોય તો વાસંતી રૂપ ધર, બીજું કશું નહીં ચાલે જા. ઓરે વગડાનો મોરલો, ઓરે વગડાનો મોરલો, તમરો ને ભમરો એ બધાની હાડ તારી ના. એ વાસંતી વાયરાના વાયદા પાક્કા હવે નહીં ચાલે સેજે તારી ના. ને એક છે અજવાળિયું ને બીજું તારું રૂપ, કે એક છે અજવાળિયું ને બીજું તારું રૂપ, કે બેવડાય છે અજવાળા ઢાંક તારું મુખ. ને છણકામાં નહીં તું રણકામાં બોલ, ને છણકામાં નહીં તું રણકામાં બોલ, આ મને કંઠે જે બાંધ્યો એ મણકામાં બોલ. કે છણકામાં નહીં તું રણકામાં બોલ, મને કંઠે જે બાંધ્યો એ મણકામાં બોલ. ને ચોરામાં બોલ કે ચૌટામાં બોલ, છે ઋતુ વસંતની તું ટવકામાં બોલ. ને આગળ છે ફાગણ ધીમી તું થા, ને આગળ છે ફાગણ ધીમી તું થા, જેમ ફૂલો પર ઝાકળ ભીની તું થા. આગળ છે ફાગણ ધીમી તું થા, જેમ ફૂલો પર ઝાકળ ભીની તું થા. ને ફૂલોની સેજ પર, ને ફૂલોની સેજ પર વાસંતી વાત લઈ વસંત તું એમ દોડી જા. ને ફૂલોની સેજ પર વાસંતી વાત લઈ વસંત તું એમ દોડી જા. જેમ શહેરોની સડકો પર ગામડાની છોકરી પગલો પછાડતી જાય, કે આંખ મીચીને ખોલ, આંખ મીચીને ખોલ, ઉગે પીઠીનો છોડ, આંખ મીચીને ખોલ, ઉગે પીઠીનો છોડ, વાગે વાસંતી ઢોલ ઓઢ પાનેતર ઓઢ. ને તું લીલી લીલોતરીનું લાલ પીળું રૂપ લઈ નવલી નવોઢા થઈ જા. કે વાસંતી વાયરાના વાયદા પાક્કા હવે નહીં ચાલે સેજે તારી ના. કે કારતક ગયો ને પછી માગસર ગયો ને પછી આવ્યો છે પૂસ અને મા, કે વાસંતી વાયરાના વાયદા પાક્કા હવે નહીં ચાલે સેજે તારી ના. શેર છે. જ્યારે હું કોલેજ કરતો ત્યારે મેં ઘણીવાર એક બહુ સરસ શેર છે. જ્યારે હું કોલેજમાં ભણતો ત્યારે શાસ્ત્રી સાહેબ જોડે ભણ્યો, સામે રખિયાણીયા સાહેબ બેઠા છે, એમની પાસે સંસ્કૃત ભણ્યો, જેપી પટેલ સાહેબ બેઠા છે, સુરેશભાઈ પટેલ સાહેબ બેઠા છે, એ બધા મારા ગુરુઓ છે. પાંડે સાહેબ બેઠા છે, મારા કલીગ છે, મેં સાથે નોકરી કરી છે. તો ક્લાસમાં અમને શાસ્ત્રી સાહેબ ઘણી બધી કવિતાઓ કહેતા ને ઘણી અમને યાદ છે, પણ એમાંની એક પંક્તિ મને ખૂબ ગમતી, કે આભના ને આંખના બંને અલગ વરસાદ છે, કે આભના ને આંખના બંને અલગ વરસાદ છે, એકમાં તારી હયાતી ને એક તારી યાદ છે. કે આભના ને આંખના બંને અલગ વરસાદ છે, એકમાં તારી હયાતી એક તારી યાદ છે. ને શેર સાંભળજો, કે પાંજરું ખોલી અને આકાશને દર્શાવતા, કે પાંજરું ખોલી અને આકાશને દર્શાવતા, પાંખ કાપી તે કહ્યું પંખી હવે આઝાદ છે. તો આવો બહુ માર્મિક શેર જેમણે રચ્યો છે એવા માનનીય શાસ્ત્રી સાહેબ. ઘણીવાર એવું થાય કે આપણે કોઈ કાર્યક્રમમાં ગયા હોઈએ તો સંમેલન હોય તો સંમેલન ઓછું લાગે ને સંચાલનનો કાર્યક્રમ આપણને એમ લાગે કે ચાલી રહ્યો છે, પણ ક્યારેય તમને એવી અનુભૂતિ ન થાય એવું ગજબનું જેમનું સંચાલન છે એવા ગુરુવર્ય અને શાસ્ત્રી સાહેબને આપણે વિનંતી કરીએ કે એ પણ પોતાની
એક ગઝલ આપણને સંભળાવે. હું રજૂ કરું છું અદબથી શાસ્ત્રી સાહેબને. પેલા ફોટોગ્રાફીમાં એક સરસ શબ્દ આવતો હતો એનલાર્જ થવું. હવે બહુ શબ્દ ચલણમાં નથી રહ્યો કદાચ. ફોટોગ્રાફી બધાના ટેવે આવી ગઈ છે, એટલે આ બધી સંજ્ઞાઓ જ નહીં, સરસ મજાની પ્રવૃત્તિ કરનારા લોકો દંતકથા બનતા જાય છે. હવે સ્ટુડિયોની ગરજ નથી લોકોને, એનલાર્જ વગેરે બધું કરવું નથી પડતું બહુ ખાસ. લોકો ઝૂમ કરી નાખે છે, એટલે આ ઝૂમ જે કરે છે ને એવું એનલાર્જ થતું. ફોટો નાનો હોય તો તમને એનલાર્જ કરી આપે. હવે તમને એ કેટલું પહોંચશે ખબર નથી. એમાં દોષ મારો છે. અગાઉથી હું એ સ્વીકારેલું કે એમાં દોષ મારો છે. મેં એમાં સંજ્ઞાઓનો ઉપયોગ કર્યો નહીં, મને આવડ્યું નહીં હોય. મેં પહેલેથી જ કહી દીધું કે આ 3 જે કવિઓ છે અને હું નથી એવો કવિ. તો બસ આવું તો કોફી ચા જેવું વચ્ચે જે આવે ને મહેફિલમાં, એના જેવું પાત્ર છું. પણ હું મારી ભૂમિકાને અદા કરવાનો પ્રયાસ કરીશ કે ફોટા સાથે થ્રિલ પણ એનલાર્જ થાય છે. થ્રિલ તો સમજાતો હશે શબ્દ, ગુજરાતીનો નથી એટલે ખાસ સમજાતો હશે કે ફોટા સાથે થ્રિલ પણ એનલાર્જ થાય છે, ચહેરા પરના ખીલ પણ એનલાર્જ થાય કે ફોટા સાથે થ્રિલ પણ એનલાર્જ થાય છે, ચહેરા પરના ખીલ પણ એનલાર્જ થાય છે. માણસ અને પડછાયા વચ્ચેની રેસમાં મુઠ્ઠી જેવડું દિલ પણ એનલાર્જ થાય છે કે માણસ અને પડછાયા વચ્ચેની રેસમાં મુઠ્ઠી જેવડું દિલ પણ એનલાર્જ થાય છે. અંધારાના અજગરની ઓકાત માપવા થરથરતું કંડીલ પણ એનલાર્જ થાય છે કે અંધારાના અજગરની ઓકાત માપવા થરથરતું કંડીલ પણ એનલાર્જ થાય છે. ચશ્માને ફેશનની માફક, એટલે મારી માફક, કે ચશ્માને ફેશનની માફક પહેરી જુઓ, જોવા જેવી સ્કિલ પણ એનલાર્જ થાય છે કે ચશ્માને ફેશનની માફક પહેરી જુઓ, જોવા જેવી સ્કિલ પણ એનલાર્જ થાય છે. જોબનનો અણધાર્યો બોજો આવ્યા પછી, આને સમજો તો ખરા. જોબનનો અણધાર્યો બોજો આવ્યા પછી એડી નીચે હિલ પણ એનલાર્જ થાય છે કે જોબનનો અણધાર્યો બોજો આવ્યા પછી એડી નીચે હિલ પણ એનલાર્જ થાય છે. અને આ દિલીપસિંહજી કારતકથી આસો સુધી क्या महीना સુધી गणिया તમે? तो मुझे भी लगता है कि मैं भी इसके पांव में नक्शे कदम आगे चलूं. એટલે આમ તો એક જ ગઝલ કહેવાની હતી, બીજી કોઈ કહેત કદાચ, પણ દિલીપસિંહજીએ મને લલચાવ્યો છે. એટલે કારતક વાર્તક બધું અંગ્રેજી ચોઘડિયા જ હોય છે મોટે ભાગે આપણા લિસ્ટમાં, ડાયરીમાં. પણ કારતક ને બધું બોલવાનું કેટલું રૂપાળું લાગે છે. કારતક માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, આ બધા મહિનાઓના નામ બોલવાની એક કવિતા છે. એક કવિતા છે. આપણા પૂર્વજોએ આજે ગુજરાતી ભાષી નામો આપ્યા છે. ઋતુઓના નામો પણ તમને ખબર છે, શરદ, વસંત, વર્ષા, શિશિર, હેમંત, આ બધી ઋતુઓ, આ બધા નામો એક કવિતા છે. પણ આપણે ગાંડા થઈ ગયા છીએ અંગ્રેજોની પાછળ. અંગ્રેજોને તો જો એક સરસ મજાની વાત કહું, એ તમને કોઈ નહીં કહી, ખાતરી રાખજો. આમ બહુ હાઈ ચાર્જ હોય છે આ બધી વાતો કહેવાનો, પણ તમને એમને નિઃશુલ્ક કહી રહ્યો છું. અંગ્રેજોને તો કાનો માત્ર લખતા નથી આવડતું. રામ લખવું હોય તો એમણે RAM લખવું પડે, અને એટલું લખે તો આપણે ગુજરાતીમાં તો મ હલંત થાય. એટલે છેલ્લે એ વધારાનો પિલર આપવો પડે તો ટકે, નહીં તો એમના દ્વારા લખાયેલું પડી જાય, તૂટી પડે. આપણે ત્યાં એવું નથી. આપણે ત્યાં એક લીટી ઊભી કરી દીધી, રા થઈ ગયું. આટલી બધી જગ્યા રોકવાની જરૂર જ નહીં. એ લોકોને ત્યાં ગુજરાત જેટલું એરિયા, એટલે જગ્યા ઓછી, અને એમની ભાષામાં જગ્યા વધારે જોઈએ લખવા માટે. એટલે આ લોકો આખી દુનિયામાં રખડી જગ્યાઓ માંગી, અથવા તો આંચી લીધી લોકોએ જગ્યાઓ. આવું થયું. તો ગુજરાતી ભાષાની આ કમાલ છે. બહુ જ સરસ મજાની ભાષા છે ગુજરાતી.
લિપિ તો અદ્ભુત છે. સંસ્કૃત લિપિ તમને તાજુબ થશે. આખું વાક્ય એકબીજાની સાથે જોડીને મૂકી દઈ શકાય ટ્રેનની જેમ. આ સગવડ ગુજરાતી સંસ્કૃતમાં જ છે. બીજી ભાષામાં નથી. આટલી સંશ્લિષ્ટ ભાષા બીજી કોઈ નહીં મળે તમને. એક વસ્તુ માટે અલગ અલગ અક્ષર અલગ અલગ વર્ણ મૂકવો પડે. પણ મારે તો કવિતા કહેવાની હતી ને કે ગણ્યા વર્ષો ગણ્યા માસો થોડો થાક તો લાગે ને. ગણ્યા વર્ષો ગણ્યા માસો થોડો થાક તો લાગે ને. ગણતા ગણતા લીધા શ્વાસો થોડો થાક તો લાગે ને. કે ગણ્યા વર્ષો ગણ્યા માસો થોડો થાક તો લાગે ને. ગણતા ગણતા લીધા શ્વાસો થોડો થાક તો લાગે ને. દિવસો રાતોના ચોઘડિયા કેલેન્ડરની ઘટના જેવા. એ દિવસો રાતોના ચોઘડિયા કેલેન્ડરની ઘટના જેવા. કારતકથી માંડીને આસો થોડો થાક તો લાગે ને. એ રસ્તા જેવા રસ્તા હો કે માણસ જેવા માણસ હો. કે રસ્તા જેવા રસ્તા હો ને માણસ જેવા માણસ હો. ચાલો દોડો અથવા નાસો થોડો થાક તો લાગે ને. ને જુગ જુગ જૂની ચોપાટો ને જુગ જુગ જૂના ખેલંદા. કે જુગ જુગ જૂની ચોપાટો ને જુગ જુગ જૂના ખેલંદા. જુગ જુગ થી ફેંકે છે પાસો થોડો થાક તો લાગે ને. એ જુગ જુગ થી ફેંકે છે પાસો થોડો થાક તો લાગે ને. લાવારિસના લેબલ સાથે. આ ડોક્ટરોનો વિષય છે પણ ક્યારેક આપણે બધાને પણ પડે છે આવો વિષય કે લાવારિસના લેબલ સાથે મુર્દા ઘરમાં આવીને. લાવારિસના લેબલ સાથે મુર્દા ઘરમાં આવીને અક્કડ થઈ સુધી બોલાશો થોડો થાક તો લાગે ને. કે અક્કડ થઈ સુધી બોલાશો થોડો થાક તો લાગે ને. ગણ્યા વર્ષો ગણ્યા માસો થોડો થાક તો લાગે ને. ગણતા ગણતા લીધા શ્વાસો થોડો થાક તો લાગે ને. આપ સૌના અહીં ઉપસ્થિતિથી આખો કાર્યક્રમ ભવ્ય બની ગયો છે એવું બહુ ભાવપૂર્વક મારે તમને કહેવું છે. પણ એ ભાવ તમારા પ્રત્યેનો વ્યક્ત કરવા માટે આપણા સંસ્કાર ભારતીના મહિલા વિંગના સંયોજિકા બહેન કીર્તિબેન સોની આપણી વચ્ચે ઉપસ્થિત છે. અમને વિનંતી કરીશ કે તે આભારની રસમ અદા કરે અને પછી 3 મિનિટમાં આપણે કાર્યક્રમનું સમાપન કરીએ. રાષ્ટ્રગીત માતૃભાષા દિવસ નિમિત્તે આ સમગ્ર કાર્યક્રમ આપણે માણ્યો તો માતૃભાષા માટે 2 લાઈન ગાઈશ. હું ગુજરાતી છું ને મારી ભાષા છે ગુજરાતી. હું ગુજરાતી છું ને મારી ભાષા છે ગુજરાતી. ગુણિયલ ગરવે ભાવે રૂડી શબ્દોથી છલકાતી. મારી ભાષા છે ગુજરાતી. મારી ભાષા છે ગુજરાતી. વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન તથા સંસ્કાર ભારતી પંચમહાલના સંયુક્ત ઉપક્રમે અત્રે પધારેલ અતિથિ વિશેષ એવા જાણીતા અને માનીતા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર સુજાત વલી સર, કવિગણ ઝલકબેન, મહેશભાઈ, મહેન્દ્રભાઈ, અન્નપૂર્ણા ટ્રસ્ટના તમામ સહયોગીઓ, સંસ્કાર ભારતીના તમામ સહયોગીઓ, ઉપસ્થિત સૌ મહેમાનો અને પ્રિય મિત્રો, આજે યોજાયેલ માતૃભાષા દિવસના સુંદર કાર્યક્રમને સફળ બનાવવા માટે અનેક લોકોનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. સૌપ્રથમ સુજાત વલી સરનો આભાર માનું છું. અતિથિ વિશેષ સુજાત સરનો ખૂબ આભાર માનું કે તેમણે કાર્યક્રમને પ્રેરણાદાયી બનાવ્યો. કલ્યાણસિંહજી કાકાનો પણ ખૂબ જ આભાર માનું છું કે તેઓ આવ્યા અને આપણને લાભ આપ્યો. અમને તેમના આશીર્વાદ પણ આપણને મળ્યા. કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજન સમિતિ સંચાલક શ્રી ડોક્ટર જયમિની કુમાર શાસ્ત્રી સાહેબ, કલાકારો,
અને તમામ સહયોગીઓનો ખૂબ મહેનત કરી છે. તેમના પરિશ્રમ વિના આ શક્ય ના બનતું. સાઉન્ડ સિસ્ટમ માટે ડૉક્ટર કેયુર સોનીનો આભાર માનું છું. તેમના વગર આપણો અવાજ મજા ના આવતી તેવો લાગતો. અંતમાં ઉપસ્થિત તમામ શ્રોતાગણ કે જેમના સહકાર અને ઉત્સાહ વિના આ કાર્યક્રમ સફળ ના બનતો, તો તમામ શ્રોતાગણનો પણ ખૂબ જ દિલથી આભાર માનું છું. અંતિમ મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. બીજા કોઈ આધારો લેશું તો બધા જ ખોટા ઠરશે. સુજાતભાઈ ડોક્ટર આપણી વચ્ચે ઉપસ્થિત છે. ડોક્ટર સુજાતભાઈ વલીએ આ સિલ્વર જ્યુબિલી વર્ષ નિમિત્તે આ સંસ્થાને આજે 1 લાખ રૂપિયાનું દાન હું શ્રી અન્નપૂર્ણા ટ્રસ્ટ પરિવાર તરફથી મંત્રી તરીકે એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. શ્રી ગુજરાત સાહિત્ય અકાદમી આપણને એક બેનર આપ્યું છે, બહાર બ્લેન્ક બેનર છે, એમાં ઉમાશંકર જોશીના, નરેન્દ્ર મોદીના બધાના હસ્તાક્ષર છે. એમાં આપણે હસ્તાક્ષર કરવાના છે આપણા ગુજરાતી ભાષામાં. એટલે એક ટેવ પડે ગુજરાતી ભાષામાં પણ હસ્તાક્ષર કરવાની. જેમને રહી ગયા હોય એ પોતાનો ઓટોગ્રાફ અમને આપીને જ જાય. આપ સૌ અમારા સેલિબ્રિટી છો. રાષ્ટ્રગીત માટે સાવધાન. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કી जय વંદે मातरम